આ લગ્નની સિઝન આવે છે, કેટલાય પ્રસંગમાં જવાનું છે. મને તો એટલો કંટાળો આવે છે ને. દામિની અને આ દીકરો ચાલ્યો જાય ને પ્રસંગમાં તો શાંતિ. હવે આટલી ઉંમરે ક્યાં પ્રસંગમાં જવું? દામિની બહુ માનશે પણ નહીં પાછી. શું માનવાનું છે? એ જ કે આ વખતે કેટલા લગ્ન આવે છે. તું અને તારા ઘરવાળા એટલે કે દીકરો અને વહુ જાય ને તો સારું લાગે. હવે સારું લાગે પણ આ તમને છે ને બહુ જલ્દી છે. હા વ્યવહાર હાથમાંથી મૂકી દેવાની નહીં. એવું કંઈ થશે નહીં. આ લગ્નમાં જ્યાં જેટલાને બોલાવે છે ને એટલાને જવું જ પડશે. સહપરિવાર લખ્યું છે તો સહપરિવાર જવાનું. હવે સહપરિવારમાં તમે બંને જાઓ તો પણ ચાલે ને. હવે ડોસીનું ન્યા શું કામ હોય? બધું જ કામ હોય. આ ત્યાં આવીને તમે જોવો કે કોણ કેવી રીતે વાત કરે છે, શું કરે છે. આ તમારી વહુને કેવી રીતે રાખે છે તો પછી તમને ખબર પડે ને કે કાલે સવારે ઉઠીને તમારે શું કરવું, એ લોકોની સાથે કેવો વ્યવહાર કરવો. હા એ વાત તો સાચી. કાંઈક પ્રસંગમાં ઊભા કરે ને કાંઈક લાવો મળે, મને ખબર પડે ને કે મારી વહુને કયા કયા વધાવમાં લાવો મળે છે. મમ્મી, હા મારે તમારી સાથે એક વાત કરવી હતી. બોલ ને બેટા, શું વાત કરવી છે? મારી બેન આવવાની છે. કેમ હજી થોડા દિવસ પહેલાં તો આવીને ગઈ, આ પાછું શું કામ છે એનું અહીંયા? કામ હોય તો જ આવતી હોય ને. અને એમ પણ એવું કોણે કહ્યું છે કે એની મોટી બેનના ઘરે કામ હોય તો જ આવી શકે? આ તમને તો ખબર છે ને કે આ શહેરમાં અમારું કોઈ ઓળખીતું નથી, કોઈ સંબંધી નથી, તો બિચારી ક્યાં જાય? અહીંયા કામ હોય તો આપણા ઘરે જ આવે ને. પણ દામિની, આ જુવાન દીકરી છે અને વારંવાર આપણા ઘરે આવે ને એ સારું ન લાગે. આ જ્યારે પણ તારી બેન આપણા ઘરે આવે છે ને તો આખી સોસાયટીની નજર તારી બેન ઉપર હોય છે. તો એમાં મારી બેનનો શું ભાગ છે? આ તમે છે ને મારી બેન વિશે એવું ના બોલો. જુઓ, એને બિચારીને કામ છે ને એટલે આવે છે. એને પણ કંઈ શોખ નથી થતો કે પોતાની બેનના ઘરે આવીને બેઠી રહી, પણ એની મજબૂરી છે ને એટલે આવે છે. એવું નથી, મજબૂરી છે નહીં. હવે વારંવાર બેનને ત્યાં આવું એ પણ ઠીક નહીં ને. આપણા ઘરમાં કુંવારો દીકરો પણ છે એટલે તારો દેર, એ તો ખબર છે ને. હા તો આવી રીતના તારી બેન આવે ને એ સારું નહીં. મને નથી ગમતું તારી બેન આવે એ વારંવાર. તો સીધી રીતે એમ કહી દો ને કે મારી બેન આ ઘરમાં આવે એ તમને નથી ગમતું. આમાં મારા દેરને સોસાયટીને વચ્ચે લાવવાની શું જરૂર છે? એ તો તને ખબર છે ને કે આપણને ખબર છે કે આપણને સારું લાગે, પણ આ સોસાયટીવાળાને ધ્યાનમાં રાખીને મહેમાનો આવે ને તો સારું. કંઈ ના થાય. હા બોલાવાળા તો છે ને બોલ્યા કરશે. અરે કામ છે બધાનું તો બોલ છે ને. એમાં તમે આવી રીતે શું કામ વાત કરો છો? જુઓ, મેં દેવાંગ સાથે વાત કરી લીધી છે અને દેવાંગે તો મને હા પણ પાડી છે. શું? આ વાંધો તમારા એકનો જ છે. દેવાંગે હા પાડી દીધી? હા, એ શું કામ ના પાડે? એમની સાળી આવી રહી છે. દેવાંગને પણ કેમ સમજાવો કે વારંવાર સાડી આવે ને સારું નહીં, પણ એ દીકરો પણ શું કરે? હા તું કહે છે એટલે સમજી પણ જવું પડે ને. એમને કોઈ વાંધો નથી, એમને તો પ્રેમથી જ હા પાડી છે. વાંધો તમને એકને છે. જો તમારે હા પાડવાની તો હા પાડો, ના પાડવાની તો ના પાડો. હું એ રીતે મારી બેનને જવાબ આપી દઉં. એને કહી દઈશ કે મારા ઘરે તું આવે ને કોઈને નથી ગમતું. ગમવાનો સવાલ નથી. વારંવાર અહીંયા આવે ને એ સારું નથી લાગતું, એટલા માટે ના પાડું છું. નહીં તો બીજું કાંઈ મારા મનમાં પાપ નથી. હા પણ ના જ પાડવાની છે ને તો મારી બેનને ના પાડી દઉં. સીધી રીતે કહી દો ને. હવે દેવાંગે હા જ પાડી છે ને તો હું શું ના પાડવાની હતી? આ મને ભૂંડા કરવા છે એમ ને? ભૂંડા તમે જાતે થઈ રહ્યા છો, હું નથી કરતી. દામિની, મારી વાત નહીં સમજે. પપ્પા, એ તો પણ આ બેટા બેગ લઈને ક્યાં જશો? તમને તો ખબર છે કે હું ગમે ત્યારે જાઉં એટલે બેગ લઈને ક્યાં જતી હોઉં. એટલે તારી પિકનિકમાં જશો કે કોઈ ફ્રેન્ડને ઘરે રહેવા જશો? ના પપ્પા, હા પિકનિક તો અત્યારે ક્યાં હોય, અને રહી વાત ફ્રેન્ડની તો ફ્રેન્ડ તો મારી દુબઈ જતી રહી છે. તો હવે હું કોને મળવા જાઉં? પણ તું દર વખતે મને ખબર છે તારી બેનની ત્યાં જાશો, પણ એ તો તું હમણાં 10 દિવસ પહેલાં ગઈ હતી એટલે મને તો મગજમાં તો આવતું જ હતું, પણ મેં તું સમજી હમણાં ગઈ છે તો ત્યાં થોડી જતી હોય એમ. હા, તમને ખબર તો પડી ગઈ ને કે હું મારા બેનના ઘરે રોકાવા જાઉં છું એમ. હા, અને 10 દિવસ પહેલાં ગઈ હોય તો શું થઈ ગયું? હા, મને નથી ગમતું અને મને એ ઘરે રહેવું બહુ ગમે છે એટલે હું ત્યાં જાઉં છું રોકાવા. એ બાને મારે બેન સાથે પણ રહેવાય, જીજુ સાથે પણ રહેવાય. પપ્પા,
હે બાને મારે દીદી સાથે પણ રહેવાય. અરે દીદી દીદી કરે છે પણ દીદીની ઘરે એમ વારે વારે 10 દિવસે 15 દિવસે કંઈ દોડ્યું ન જવાય. પપ્પા એવું કંઈ ના હોય. હા તમે પહેલાના જમાનાનો છો ને એટલે એવું માનો છો. બાકી દીદીના ઘરેથી મને આજ સુધી કોઈએ કંઈ નથી કીધું કે ભાઈ તું 10 દિવસે ને 10 દિવસે શું કરવા અમારા ઘરે આવે છે એમ. અને તમને વાંધો છે વાવ. અરે પણ તને એમ કાંઈ થોડા એમ કહે કે ભાઈ તું નહીં આવતી એમ કોઈ એમ સામે ચાલીને કોઈ એમ ન કોઈ નહીં આવતી પણ એને મનથી ન ગમતું હોય તો આપણે કંઈ સમજી જવાનું હોય. જો મહેમાન હોય ને એ 2-5 દી સારા લાગે પછી વારે વારે પછી મહેમાન એની ઘરે જાય ને એ કોઈને ન ગમે. પણ હું ક્યાં એ ઘરની મહેમાન છું? એ ઘર તો મારું જ છે ને. હા દીદી જ્યારથી સાસરે ગઈ છે ત્યારથી હું કેટલી વાર ત્યાં જાઉં છું. આજ સુધી મને કોઈ દિવસ મહેમાન જેવી ટ્રીટમેન્ટ નથી રાખી. અને મેં પણ એક ઘરે મહેમાન બનીને હું ગઈ જ નથી ક્યારેય. મારું પોતાનું ઘર સમજીને જ હું ત્યાં જાઉં છું હર વખત. અરે માની લીધું કે તારી દીદી તારી બેન છે માની લે એ તારી સગી બેન છે એટલે એને કોઈ અફસોસ ન હોય એને કોઈ મનમાં દુઃખ ન હોય કે મારી બેન અહીંયા શું કામ આવે છે પણ તારી બેન એકલી નથી રહેતી હો ને એના હાહુ હોતે ને છે અને એનો દેર હોતે ને છે બધા એક સંયુક્ત પરિવારમાં રહે છે એટલે બધાનું બધા સભ્યોનું આપણે જોવાનું હોય ખાલી આપણે કાંઈ બેનનું ન જોવાનું હોય. માની લીધું કે મારી બેનની સાસુને તકલીફ હશે બરાબર. તો આજ સુધી તમને ક્યારેય ફોન કર્યો છે કે ભાઈ દેવાંગની સાળીને કોઈ દિવસ અહીંયા મોકલતા નહીં આવે? અરે એમ થોડા ફોન કરે કોઈ સારો માણસ હોય ને સંસ્કારી માણસ વ્યવહારિક માણસ હોય ને એ કોઈ દિવસ કાંઈ ફોન ન કરે ભાઈ નહીં મોકલતો હોય અને સામે સંસ્કારી માણસ હોય ને એ સમજી જાય એની નજરમાં ખબર પડી જાય કે આ લોકોને ગમે છે કે નથી ગમતું એટલે એવું ચોખ્ખી વાત કોઈ ન કરે તું આ બંધ રાખીને જવાનું ત્યાં. માની લીધું તમારી વાત બસ કે કોઈ ચોખ્ખી વાત ના કરે પણ હું 10 દિવસ નહીં 15 દિવસ તો રોકાવાની જ હતી. 5 દિવસ કેન્સલ કરું 10 દિવસ રોકાઈ આવું પ્લીઝ પપ્પા ના નહીં પાડો ને. મને એ ઘરે રહેવું બહુ ગમે છે ને એ ઘરે બધા મારું ધ્યાન પણ બહુ રાખે. બેટા તને તો ખબર છે કે મારી તબિયત આમે ખરાબ છે હવે તું અહીંયા હો ને તો મને ટેકો રહે એટલે તું આ હું કામ હઠ પકડીને બેઠી છો કે મારે દીદીને ઘરે જવું દીદીને ઘરે જવું દીદીને ઘરે એટલું બધું શું છે જે આપણી ઘરે નથી. પપ્પા હું દર વખતે તો તમારી બધું જ કામ કરું છું ને તો આ વખતે મને જવા દો ને પ્લીઝ પપ્પા. પપ્પા પ્લીઝ 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 કરીને દર વખતે એના બાપને મનાવી લે હું કરવું હવે મારે. હું તમને શું કહેતી હતી કે એક 500 રૂપિયાની નોટ આપો ને. જો એ વાત ખોટી કરીને પછી લે. એક તો હું તને ત્યાં દીદીને ઘરે જવાની રજા આપું અને પાછા ઉપરી મને રૂપિયા આપવાના મારે એમ. હા તો આપવા જ પડે ને. હા બસવાળા કંઈ મારા ઘરના થોડા મામા કાકા દાદા થાય તો મને ફ્રીમાં લઈ જશે દીદીના ઘરે. એ તને ફય ને કાકાની બધા આપણી ઘરે આવે છે ને તને 100-200 રૂપિયા તારા હાથમાં આપે છે ને એ લઈ લે. પપ્પા એ પૈસા તો વપરાય ના ગયા હોય. હું થોડા કંઈ ભેગા કરતી હોઉં મારે વસ્તુ લેવાની હોય એ લઈ લઉં છું એ પૈસાથી. તને ખબર આપો છે છો ને કે બેટા નહીં? તને ખબર છે ને બેટા કે આપણા ઘરની પરિસ્થિતિ કેટલી વીક છે. હવે હું મારા દવાના માંડ કરું છું એનામાં તું પછી આ હાવ ફાલતુ ખર્ચા કરે તો એ આપણે જેવા ઘરવાળાને એ બધું ન પોસાતું હોય તો એક કામ કરી બંધ જ રાખી જવાનું. ના ના મારે તો જઈને જ રહીશું. અરે અઠવાડિયામાં એકવાર પૈસા માગું છું તોય તમે ના પાડો છો. આવું શું કરવા કરો છો? બેટા મારે તો તને છે ને હોનેથી મટાવી દેવી છે પણ ભગવાન એટલું મને આપ્યું નથી નકર મારો જીવ કાંઈ એટલો બધો ટૂંકો નથી પણ હું આપણી ઘરની પરિસ્થિતિ વીક છે ને એટલે હું લાચાર છું. મને ખબર છે તમે પૈસા નહીં આપો ખાલી લેક્ચર આપશો એટલે હું જાઉં છું. ગમે ત્યાંથી એક અરેન્જમેન્ટ કરી લઈશ હો ચિંતા ના કરતા. પણ પૈસાનો તને તું ક્યાંથી કાઢી લે? દામિની જલ્દી નાસ્તો તૈયાર હોય તો નાસ્તો લાવ મારે મોડું થઈ ગયું છે. હા બેડ પર નાસ્તો કરશો? ના ના નાસ્તો તો હું આપણા ડાઇનિંગ ટેબલ ઉપર જ કરીશ પણ તું કાઢીશ ત્યારે કરીશ ને. તું અહીંયા બેઠી છે એટલા માટે કહ્યું કે જલ્દી કાઢી દે. એટલા નાના કીકલા છો કે એક નાસ્તોય ના કાઢી શકો એ મારે કાઢી દેવાનો? ખરી છે ને દામિની તું હા તારા હાથે ગરમા ગરમ ભાખરી બની હોય ને એ ખાવાની ટેવ છે મને ભૂલી પણ ગઈ. મતલબ કે તું અને હું સાથે નાસ્તો કરવા બેસીએ છીએ રોજે રોજ અને તું અત્યારમાં કહે છે કે જાતે નાસ્તો કાઢી લો. આપું છું. ચાલો. કેમ મૂડમાં કેમ નથી? શું થયું? તમને શું ફરક પડે? ફરક તો પડે જ ને. હસબન્ડ છું તારો. હા તને કંઈ થયું હોય અને તું મને વાત ના જણાવે તો પછી તું જ કે મને કેવી રીતે ગમે? શું થયું છે? હેતલ આવવાની છે. વાવ ગ્રેટ. હેતલ આવવાની છે તો પણ આવું રિએક્શન મમ્મીનું નહોતું ને. મમ્મીને કીધું મેં કે હેતલ આવી રહી છે. એમને પૂછવા ગઈ હતી તો એમનું તો થોબડું ચડી ગયું. ન બોલવાનું બોલી ગયા. મમ્મી ના બોલવાનું બોલ્યા?
પણ શું કામ? મારી સાળી અહીંયા આવતી હોય તો મમ્મીને શું વાંધો હોય? એ જ નથી સમજાતું ને. આ મારી બેન આ ઘરમાં આવે એમાં મમ્મીને શું વાંધો હોય? કંઈ નહીં હોય. આ મમ્મી છે ને તને ચીડવવા માટે કહેતા હશે. હા મતલબ મમ્મીને ગુસ્સો કરવાની ટેવ છે, મને ખબર છે, તું પણ જાણે છે, તો પછી આ વાતને મનમાં લઈને શું કામ બેઠી છે? વગર કારણે શું કામ ગુસ્સો કરવો જોઈએ? અને એમ પણ એ કોઈ ચીડવવા માટે નહોતા બોલતા. મમ્મી સિરિયસ હતા. મને કહેતા હતા કે તારી બેન જુવાન છે, હવે એને લગ્નની ઉંમર થઈ ગઈ છે, અહીંયા આવે આડોશ પાડોશમાં બધા જુએ તો એની વાતો કરે. તો શું કરે? અરે લોકો કહે છે કે આ લોકો કેટલા સારા છે કે એની સાળી એમના ઘરે રોકાવા આવી છે, સારી જ વાતો થશે, એમાં કઈ લોકો વાતો કરે એ વાતથી થોડી ડરવાનું હોય. મને શું કામ સમજાવો છો? હું તો સમજુ છું. હા. તમારા મમ્મીને સમજાવો, એ નથી સમજતા ને, એમને વાંધો છે. આ તમને પૂછ્યું હતું ને મેં હા. કાલ જ કીધું હતું કે મારી બેન આવવાની છે, તો તમે હા પાડી દીધી, તો મમ્મી શું કામ ના પાડે છે? મમ્મી ના સમજે, હવે જૂની વિચારસરણી વાળા છે, એમના મગજમાં એમ કે આવી રીતે સાળી ઘરમાં આવે તો ના સારું લાગે, એટલા માટે બોલતા હશે. બાકી જો મમ્મીની વાતને છે ને મન ઉપર લેવાની જ નહીં. મને પણ ના પાડતા હતા કે તું આવી રીતે ઓવર ટાઈમ કરે છે ને, ઓવર ટાઈમ ના કરાય, તારી તબિયત ખરાબ થશે. ચોખ્ખું કહ્યું હતું મમ્મીને કે તમને ખબર છે ને કે અમારા કોઈ રિલેટિવ્સ નથી આ શહેરમાં, તો અહીંયા ના આવે તો ક્યાં છે? બિચારીને કામ છે એટલે આવી રહી છે. હા તે આવવું જ જોઈએ. અને હું તો કહું છું કે મારી સાળી અહીંયા જો પરમેનન્ટ રોકાવા માંગતી હોય ને તો ભલે અહીંયા કોઈ નાનકડી મતલબ કે જોબ કરી લે, અહીંયા રોકાય તો એમાં મને પણ કંઈ વાંધો નથી. પણ શું છે કે હા તારા પપ્પાની તબિયત ખરાબ રહે છે એટલા માટે હું ફોર્સ નથી કરતો. બાકી એક બે વખત તો એણે પણ મને કહ્યું હતું કે જીજાજી હા તમે જે શહેરમાં રહો છો ને ત્યાં મારે પરમેનન્ટલી સેટલ થવું છે. પણ કંઈ કામનું નહીં, કારણ કે તમારા મમ્મીને ખાલી મારી બેન અહીંયા આવે તો એમાં એટલો વાંધો છે. હવે પરમનન્ટ જો આ શહેરમાં શિફ્ટ થઈ ગઈ તો ખબર નહીં એમને કેટલો મોટો વાંધો હશે. સમજાતું જ એ નથી કે મમ્મીને હા હેતલ અહીંયા આવે તો શું વાંધો હશે. પણ છોડ ને, મમ્મીને હું સમજાવી દઈશ, મમ્મી સાથે હું વાત કરી લઈશ. જો હું શું કહું છું, હું અત્યારે ઓફિસ જાઉં છું ને, હા હેતલ આવે ને એટલે મને ફોન કરજે, એને ક્યાં લેવા જવાની છે, કઈ જગ્યાએથી પિકઅપ કરવાનું છે, બધું જ. હમણાં આવતી જ હશે ને, તમારે શું કામ ઓફિસ જવું છે? થોડી વાર રાહ જુઓ. ઇમ્પોર્ટન્ટ કામ છે. હા જો ને ફોન પણ બોસના આવે છે, એટલા માટે કહું છું કે ઓફિસે આંટો મારી આવું પછી આવતો રહીશ. ફાઇન, તો જઈ શકો છો, પણ વહેલા આવતા રહેજો. અને આવો ને તો હેતલ માટે કંઈ લેતા આવજો. શું લાવું? હેતલનું ફેવરિટ કોલ્ડ કોકો. કોલ્ડ કોકો લેતો આવીશ. હા એ તો તમને લઈ જશે ને રાત્રે કોલ્ડ કોકો પીવા માટે. અત્યારે કોઈ મીઠાઈ લેતા આવજો. મીઠાઈ લેતો આવું. બીજું એને સમોસા પણ બહુ ભાવે છે ને, સમોસા અને અહીંયાની કચોરી પણ બહુ ભાવે છે, કચોરી પણ લેતો આવીશ. ફાઇનલ? ફાઇન. જમવામાં પણ બપોરે કંઈક મસ્ત મસ્ત સારું સારું બનાવજે. હા, હેતલ માટે કહી રહ્યા છો કે પોતાના માટે? હેતલ માટે. બાકી મને ક્યાં તું ક્યારેય કઈ અવનવી વાનગીઓ મતલબ ના, ના, નથી બનાવીને દેતી એવું કહું છું. હા તમને તો ડાયટ ખવડાવું છું ને હું. હા જો ને તારા ડાયટિંગના હિસાબે કેટલો ફાંદો બહાર આવી ગયો છે. હા, ચાલો હવે ચા ભાખરી ખાઈ લો. હા ચાલ સાથે બેસીને જમીએ તો ખરા. કેટલી વાર દેવાંગને ના પાડું, ધામિનીને પણ ના પાડી છે કે એની બેન આવે ને એ સારું ન લાગે, પણ ખબર નહીં એને મારી વાત ઊંધી જ લાગે છે. હું એને માની દ્રષ્ટિએ સારી શિખામણ આપું છું કે એ આવે ને સારું નથી લાગતું. હાય આંટી. આવી ગઈ? હા, બહુ થાકી ગઈ આજે તો. એક મિનિટ, તું તારા બેનના ઘરે આવી છે કે આ કુલુ મનાલી અને ગોવા ફરવા આવી છો? મારી બેનના ઘરે આવી છું. હાજ ઘર છે કે હું ઘર ભૂલી ગઈ? ના ના, તને તમે શું તો મારા લાગે બેનના સાસુ જ છો ને? હા, પણ તને શું લાગે છે કોના ઘરે આવી છો? મારી બેનના ઘરે આવી છું. એ જ તો કહું છું ને કે તારા બેનના ઘરે આવે ને એટલે પરિવારના ઘરે આવે એવું ગણાય છે. અને આ તારા બેનના ઘરે આવી છું પણ આવા કપડાં આ સોસાયટીમાં કોઈ જોઈ નહીં તને? એટલા માટે જ લોકો સોસાયટીમાં જોવે છે કે દેવાંગની સાડી આવે છે ને કાયમને માટે આવા જ કપડાં પહેરીને આવે છે. આંટી, હા તો ફેશન છે ને. અને રહી વાત આવા કપડાની, તો કપડાં પહેરીએ કોઈ ખરાબ નથી થઈ જતું. હા, મને એવું લાગે છે કે હું અહીંયા આવીએ તમને ગમ્યું નહીં. તમારું મોઢું કહી દે છે. ક્યાંથી ગમે? કેમ કે તારા લક્ષણો જેવા હોય છે એમ નહીં. તારા ઘરમાં
તારા મમ્મી નથી એનો મતલબ એવો તો નથી ને કે કોઈ રોકટોક કરવાવાળું નથી એટલા માટે તું મહિનામાં 3-4 વખત અહીંયા આવે એ પણ તારી બેનને ત્યાં આવીને જતી રહી તો પણ વાંધો નહીં, પણ કેટલા દિવસ રોકાય છે રોકાય એનો પણ વાંધો નથી, પણ તું જે આ કપડાં પહેરે છે ને એના કારણે સોસાયટીમાં નામ બદનામ થાય છે. જુઓ, આવી બધી વાતો ઉપર બહુ ફોકસ ના કરાય, નહીંતર આપણો મગજ ખરાબ થઈ જાય. અને રહી વાત અહીંયા આવવાની ને રોકાવાની, તો આ ઘર મારું જ છે ને. કોણે કહ્યું તારું ઘર છે? લે, મારી બેનનું ઘર એ મારું ના કહેવાય? હું થોડી ને અહીંયા મહેમાન તરીકે આવું છું. સાડી એ મહેમાન જ કહેવાય, અને મહેમાન અને મેં આવે ને જાય ને એ સારું લાગે, પણ આમ બેગ લઈને આવી અને એમ જે ધામા નાખો છો ને અહીંયા એ સારું ન લાગે. આંટી, તમે તો આવ્યા ભેગી જ મને ઉચકી લીધી. તો શું કરું? મને ખબર જ હતી કે જ્યારે પણ તું અહીંયા રોકાવા આવે છે ને તો તારી બેનને જુઠ્ઠું બોલીને આવે છે, કાંઈક ને કાંઈક કામનું બહાનું કરીને આવે છે, અને તારી બેન એમ કહે છે કે એને આ કામ છે તે કામ છે, પણ કોઈ કામ નથી હોતું. સ્પેશિયલ તું અહીંયા રહેવા જ આવે છે. મને એમ નથી ખબર પડતી કે તારી બેન સાસરે આવીને પછી તારી બેનની મોહ માયા છોડી દેવી પડે. જુઓ, હા તમને ખબર ના હોય ને તો કહી દઉં, હું કોઈ એમનેમ કોઈના ઘરે ના જાઉં. હા તો મારા જીજુએ અને મારી બેને મને આમંત્રણ આપ્યું હતું ને એટલા માટે બેગ લઈને આવી છું. સરસ કહેવાય. તારા જીજાજીને પણ અડધી બુદ્ધિ ચાલે છે કે તને વારંવાર તેડાવે છે. મને એ નથી ખબર પડતી કે આ છોકરાને એવી બધી શું જરૂર છે કે એની સાડીને વારંવાર તેડાવે છે. અને તારી બેન ખબર નહીં, એને પણ નાની બેનની માયા છૂટતી નથી. એને એમ પણ નથી કહી શકતી કે વારંવાર મારી સાસરે આવે ને એ સારું નહીં. અને સોસાયટીના લોકો વાતો કરે છે કે તારી બેન વારંવાર કેમ આવે છે, અને હું મંદિરે જાઉં ને તો પણ લોકો કહે છે કે તમારી વહુની બેન વારંવાર કેમ આવે છે. શું એને આ ઘરે કોઈ રાખતું નથી, કોઈ કહેવાવાળું નથી? તો હું પાછી જતી રહું હવે? હવે આવી છે ને તો રોકાઈ જા, એનો વાંધો નથી, પણ થોડા દિવસ થાય ને એટલે જતી રહેજે. ખાલી 10 દિવસ, 11મો દિવસ નહીં થાય, અને થાય તો તમે મને કંઈ કહેતા નહીં. હા, બેનને જીજુ ઘરે છે કે પછી બહાર ગયા છે? હવે તારા બેન ને જીજુ ઘરે હોય, તારી બેન ઘરે હોય, કેમ જીજાજીને કંઈ કામ નથી તારા? ના, એવું નથી, આ તો એમ જ પૂછું છું. પૂછવાનું પણ નહીં આંટી, નોર્મલ છે ને. હદ કરી છે તે તો. હવે મને એમ નથી ખબર પડતી તારા પપ્પા પણ ના નહીં પાડતા હોય? પપ્પા? પપ્પા ના, પપ્પા શું કરવા ના પાડે? પપ્પાને તો મારી ઉપર પૂરેપૂરો ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટ છે ને કાયમને માટે ટકાવી રાખવા માટે ઓછા જરાક અહીંયા બેસણા રાખજો. જા તારી બેન રૂમમાં હશે. આંટી, થેન્ક યુ આટલું જ્ઞાન આપવા માટે. હવે આ કાલનું રાખીએ. ચાલો, બાય. કોઈકના ઘરમાં આવી રીતના વારંવાર આવું શોભા દે છે એને. ક્યાં મુકાઈ ગયું કાગળિયું? આમાં નથી. ક્યાં વયું ગયું? હાય. હા, હાય. કેમ છો? અરે મજામાં? મજામાં મજામાં. વાહ, તમે અચાનક ક્યારે આવ્યા? હું તો સવારે જ આવી. ઓકે, આજે સવારે? હા, આજે સવારે. બરાબર. તમે આ શું ગોતતા હતા? એ મારું એક ઇમ્પોર્ટન્ટ કાગળ ખોવાઈ ગયું છે તો એ ગોતતો હતો. અચ્છા, હેલ્પ કરું કંઈ? નહીં નહીં, હું ગોતી લઈશ. હા, તમે કંઈ બોલશો નહીં? શું બોલું? હા, સાચું કહું? હા, તમને ખોટું ના લાગે તો એક વાત કહું? એ તો કયો પછી ખબર પડે ને કે ખોટું લાગશે કે નહીં લાગે. ના ના, રહેવા દો ને, તમને ખોટું જ લાગશે. હા તો પછી રહેવા દો. અરે શું રહેવા દો? હા મારી વાત તો સાંભળો યાર. બોલો ને. સાચું કહું તો હું આ ઘરમાં હું તમને જ ગોતતી હતી. મને હા, કેમ? બસ તમને કેટલા દિવસથી જોયા નહોતા ને એટલે તમને જોવાનું મન થઈ ગયું એટલે હું આ ઘરમાં આવી ગઈ. મને જોયા નહોતા એટલે કઈ સમજો નહીં. હું આ ઘરમાં તમને જ મળવા આવી છું. હા, બેન અને જીજાજીનું તો ખાલી બાનું હતું. મને મળવા? હા, તમને મળવા. કેમ? સમજી જાઓ ને હવે. શું કેમ કેમ કરો છો? એક ફ્રેન્ડ્સ બીજા ફ્રેન્ડ્સને ના મળી શકે? ના એટલે હા 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 મળી શકે. હા પણ તમે મને જ
મળવા આવ્યા એટલે જુઓ તમને જ મળવા આવી એટલે જો અત્યારે આપણે ફ્રેન્ડ છીએ પછી ધીમે ધીમે માનો કે આપણી વચ્ચે લવ થઈ ગયો તો ઓહ હું કીધું લવ 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 ધારી શકાય માની શકાય સમજી શકાય પણ અત્યારે એકારે આ બધું આમ સાચું તમને ખોટું લાગ્યું છે ને પણ જુઓ તમે મારી ફિલિંગ્સની મજાક ના ઉડાવતા હો હું તો સિરિયસ કહેતી હતી તમને બરાબર છે તમે કહો છો એ બધું બરાબર છે તો આપણે ફ્રેન્ડ્સ હા ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કરો છો એમ શું કરવા કરો યાર હામ કરો ને ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ પિંકી પ્રોમિસ વાળા પત્તાવાળા ફ્રેન્ડ્સ પિંકી તો તમે પહેર્યું છે Yes. એનું પ્રોમિસ હું શું કહેતી હતી તમને કે તમે કાલે ફ્રી હશો તો આપણે ગાર્ડનમાં જઈએ ને ફરવા માટે હા જઈએ ને ગાર્ડનમાં જઈએ કાલે હા તમે આટલો બધો વિચાર કેમ કરો છો જો તમને ના ગમ્યું હોય તો હું પાછી જતી રહું ના મને ગમ્યું ખરેખર ગમ્યું આપણે કાલે ફાઇનલી ગાર્ડનમાં ફરવા જશું પણ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે ઘરમાં કોઈને ખબર ન પડે હો નહીં પડે ભાઈ હું અત્યારે મારું કામ બતાવું વાંધો નહીં તમે તમારું કામ પતાવો હા નેક્સ્ટ ટાઈમ તમે તમારી ફેસ ક્યારે મને બતાવશો હું તો એ જ વાટે હોઉં છું કે ક્યારે તમે મારી સામે આવો ને ક્યારે હું તમને મન ભરીને છું અરે પણ તમે અહીંયા ઘરે જ રહેવાના છો ને એટલે મારું ફેસ તો તમને ઓટોમેટિકલી દેખાશે જ તમે કામમાં બિઝી હોય કે નહીં અને હું હોલમાં બેઠી હોય તો તમે કલાકો સુધી હું એમ જ બેઠી રહું પણ તમે આમથી આમ અવર જવર પણ ના કરતા હોય તો હું તમને કઈ રીતે જોઈ શકું કામમાં હો એટલે હવે તમે મને કીધું ને એટલે મને હવે ખબર પડી ગઈ એટલે હવે હું આમથી આમ આવ્યા કરીશ હે ને અને હું તમને પ્રેમ ભરી નજરોથી જોયા કરીશ જોજો તમે હા ઓલ ધ બેસ્ટ ચલો હું જોઉં હા બાય બાય દામિની આજે માથું બહુ ચડ્યું છે તો ઉતારી લો એટું. અરે ઉતારવાની વાત નથી કરતો દુખે છે એમ કહું છું દબાવી દે વાહ, હવે આ ઘરના કામ ઓછા હતા કે તમારે મારી પાસે માથું દબાવડાવવું છે? ખરી છે આ પતિ પત્ની વચ્ચે કેટલો પ્રેમ હોય બંને જણા બેસીને શાંતિથી વાતો કરતા હોય હા મને પણ સપના છે કે તું ક્યારેક મને માથું દુખતું હોય ને મારું માથું પણ દબાવી આપતી હોય પણ ક્યારેય બન્યું નથી એવું હા પણ ક્યારેક ને, અત્યારે નહીં ને, અને એમ પણ એ ક્યારેક પછી હશે. અત્યારે તો મારે આ હેતલને મળવું છે. આવી ક્યારની અરે ગઈ હેતલ છે. આવી ગઈ ફોન અરે વાહ મને યાદ કરી અને હું હાજર અરે હેતલ ક્યારે આવી તું તારે મને ફોન તો કરવો જોઈએ ને હું તો યાર. સવારની આવી સવારની આવી છે હા. છતાંય તે મને ફોન ના કર્યો અરે તું તો તમને મને- કીધું હતું ને અંદર કે બેન આવવાની છે એમ, પણ તમને યાદ તો હશે નહીં. વર્કલોડિંગ આ વર્કલોડિંગમાં ભૂલી જ ગયો પણ હેતલ ખરું કહેવાય હા? તે મને ફોન કર્યો હોત ને બોલ તારા ઘરે લેવા આવી જાય વાવ દીદી આ જીજુ પણ ખરા છે હો દર વખતે મને એમ કહે છે કે હું તને લેવા આવી જઈશ રેલવે સ્ટેશન બસ સ્ટોપ અરે તું ખાલી મને એક ફોન તો કરજે હું જ્યારે જીજુને ફોન કરું ને ત્યારે જીજુ અવેલેબલ હોતા જ નથી એટલે મારે જાતે રિક્ષા કરીને ઘર સુધી આવવું પડે છે હા ક્યારેક ફોન કરજે રાતના 2 વાગ્યે પણ ફોન કરજે હા કદાચ જો ફોન ના ઉપડે તો એમ સમજવાનું કે જીજાજીને રિંગ સંભળાની નથી શું છે કે ઓફિસમાં અમારે સાયલેન્ટ મોડ ઉપર ફોન મૂકવાનો હોય આ ઘણી વાર જો ને તારી બેન પણ ફોન કરે ને તો પણ નથી ઉચકાતા પૂછી લે બસ હવે એ આવી ગઈ છે, હવે કેટલી ચર્ચા કરશો? અરે આટલા બધા સમય પછી આવી છે 2 મહિના થઈ ગયા 2 મહિના પહેલા આવી હતી હા 2 મહિના સુધી શું કરતી હતી તું ક્યારેય પણ ફોન નથી કરતી મેસેજ નથી કરતી મેસેજ તો કરી શકે કે નહીં હાય જીજુ કેમ છો અને આમ આવે તો આમ એવી રીતે હક કરશે ને કે જાણે આપણે વર્ષના બંને મતલબ અમે બંને એક્સક્યુઝ મી, હા હું ફોન કરું હું મેસેજ કરું ત્યારે તો સમય નથી હોતો અને અત્યારે એને સામેથી કહી રહ્યા છો કે ફોન મેસેજ તો કરાય. જો વાહ, જીજુ કરાય. લગાડી દીધું ને દીદીને ખોટું હા બરાબર છે આ દીદીને ખોટું લાગે એવું કામ નહીં કરતી અને આ કેટલા દિવસ રોકાવાની છે નક્કી કર્યું છે કે નક્કી તો હું તો નથી. કહું છું 2 મહિના રોકા જ મારો તો વિચાર જ છે હા. રોકાવાનો પણ આ ક્યાંક જલન થાય છે એવું લાગે છે મને ઓ જલનવાળી, પપ્પા ઘરે એકલા છે ખબર છે ને, 2 મહિના રોકાવાની વાત કરે છે. 10 દિવસની વાત થઈ હતી, 10 જ દિવસ રોકાવાનું છે. 10 દિવસ શું કામ
15 દિવસ પણ રોકાઈ શકે. હા, હા, આરામથી. બરાબર છે. હવે બિચારી આવી છે, વેકેશનનો સમય છે તો ભલે ને રોકાતી. આપણે લોકો બહાર જઈશું, હરશું ફરશું, મજા આવશે. શું કેવું? બહુ મજા ઓફિસમાંથી આવશે. રજા મળશે? લેશે ને જીજુ, એકની એક ખોટની સાળી છે તો રજા તો લેવી જ પડશે નહીં જીજુ? હા હા, બાનું કાઢી દઈશ ને કે મમ્મીને એટેક આવ્યો છે, મમ્મી વાહ. હોસ્પિટલાઇઝ થયા છે, મમ્મીના બને રજા મળશે, આપણે લોકો જઈશું બહાર. દેવાંગ, હા. હું શું કહું છું, હવે આને 2 મહિના રોકાવાનું કહો છો ને તો એક કામ કરું, 2 મહિના અહીંયા રોકાઈ જાય, હું 2 મહિના મારા ઘરે જતી રહું. વાવ, ગ્રેટ આઈડિયા. આ 2 મહિના સુધી માથાનો દુખાવો દૂર જતો રહેશે. શું ગ્રેટ આઈડિયા. હા, હું 2 મહિના અહીંયા રોકાઈશ અને 2 મહિના દીદી ત્યાં જશે તો અહીંયાનું કામ પછી હું થોડી ના કરું જીજુ. ના ના, રોકાને 2 મહિના રોકાવું છે ને. ના નહીં, દીદી, નહીં, ના. આપણે લોકો એવું જ કામ કરીએ કે આપણે બધા સાથે રહી શકીએ. આમ પણ તમે બંને બહેનો હા કેટલા સમયથી સાથે નહીં રહી હોય, તમને બંનેને એકબીજાની યાદ નહીં આવતી હોય, એટલા માટે તમે લોકો તમારી યાદોને તાજી કરો. અહીંયા રહે છે ને એટલા દિવસ જુઓ, આ જેવી રીતે તમે નાનપણમાં જીવતા હતા ને એવી જ રીતે જીવન જીવવાનું શરૂ કરો. સાચી વાત છે. હું દર વખતે અહીંયા આવું ને એટલે દીદીની મને બહુ યાદ આવે ને એટલા માટે જ હું આવું છું. પણ દીદી છે કે હું અહીંયા આવું ને તો દીદીને મને લાગે છે કે ગમતું નથી. કેમ નથી ગમતું? આ ગમે કેમ નહીં? પાછી વળી એને તો ગમે જ, એને ગમે જ છે. પણ આ તો શું છે કે તું અચાનક આવીને એટલા માટે બિચારીના મગજમાં હજારો સવાલો થતા હશે કે શું કામ આવી, શું કામ હશે. ભાઈ હવે મારા મગજમાં થાય છે શું કામ આવી છે. મતલબ 10 દિવસ કંઈ કામ છે કે પછી આમતા જ ભૂલી ગયા ને? હા, તમે ને દીદીએ બંને મને આમંત્રણ આપ્યું હતું ને? તમારા આમંત્રણ આપ્યું હતું? ક્યારે અને શેનું? હા જીજુ, તમારે છે ને વર્કનો લોડ બહુ હોય છે એટલે તમે ભૂલી ગયા હશો. કંઈ નહીં, જવા દો, નેવર માઇન્ડ. તમારા બંનેની વાતો પૂરી નહીં થાય, હું જાઉં છું. દીદી, હેતલ, દીદી શરબત. જવા દે ને, વાંધો નહીં. એ શરબત લેતી આવશે. માથું બહુ દુખે છે, દબાવી આપને થોડી ચલો. વાર. હા ચાલ, રિલેક્સ ફીલ થવું જોઈએ. ઓકે. મસ્ત. હા, સરખું દબાવજે. ગળું દબાઈ દઉં? ના, માથું દબાવવાનું કહ્યું, ગળું નહીં. હા જીજુ. જીજાજી ગમતા નથી લાગતા. ના, જીજુ તો હેન્ડસમ છે મારા. થેન્ક યુ સો મચ. ઊંઘ આવે છે મસ્ત. ભાખરી બનાવી નાખીએ. દીદી, હા બોલો, શું ફરમાઈશ છે તમારી? શું કરો છો? ભાખરી બનાવું છું. તારા માટે કંઈ અલગ બનાવું? હા, પૌવા બટેટા પ્લીઝ દીદી. નહીં બને. મેં ખાલી પૂછ્યું હતું ને, મેં એવું નહોતું કહ્યું કે તને બનાવી દઈશ. તમે કોઈ દિવસ તમારી બેનને પ્રેમથી ખવડાવ્યું છે? નહીં, ક્યારેય નહીં. આ સાસરામાં આવ્યા ને એટલે તમે સાવ બદલાઈ જ ગયા છો. મને નથી ગમતા. હા તો હવે આ 10 દિવસ તું બહારથી ઓર્ડર કરીશ ને પછી ખાઈશ ને? ના, તમે મારી બેન છો ને, તમને રસોઈ બનાવતા આવડે છે ને એવું તો હોટલવાળાએ નથી બનાવી શકતા. મારી દીદી છો ને. શું કામ છે? ફટાફટ બોલી જા. હા, મસ્કા મારે ને એટલે મને ખબર પડી જાય કે મારી પાસેથી કંઈ લેવાનું છે. પૈસા તો માંગતી જ નહીં, હા? હું નહીં આપું. પૈસા નથી માંગતી હું. હા, જીજુ ક્યાં છે? જીજુનું તારે શું કામ છે? મારે થોડું કામ હતું, મારે બહાર જવાનું હતું એટલા માટે પૂછું છું. જો જીજુ એ રસ્તેથી ચાલતા હોય તો હું એમની સાથે સાથે જતી રહું. પહેલાં બોલાય ને. હા, તારા જીજાજી તો આજે પહેલા ઓફિસે જતા રહ્યા છે. ગયા? હા તો તારે મને રાત્રે કહી દેવું હતું ને કે તારે બહાર જવાનું છે તો હું એમને કહી રાખત, તને સાથે લેતા જાત. પણ હવે તો તારે રિક્ષામાં જવું પડશે. અને જવાનું છે ક્યાં? મારી ફ્રેન્ડને ત્યાં. ફ્રેન્ડને ત્યાં શું કામ? અને તારી કઈ ફ્રેન્ડ અહીંયા રહે છે? હા, તમારે શું આટલી બધી પંચાયત છે? કારણ કે તું મારા ઘરે આવી છો ને, તારી બધી જવાબદારી મારા ઉપર છે. માન્યું કે બધી જવાબદારી તમારી જ છે, પણ કંઈક મારી પણ પર્સનલ કામ હોય ને થોડા ઘણા, એ હું તમને ના કહી શકું. જીજુ સાથે જ મારે ડિસ્કસ થાય છે. અરે વાહ! હા, જીજાજીને કહી શકે પણ બેનને ના કહી શકે. હા? જલન થાય ને? ચાલ, થાય ને જલન? મને છે ને મારા પતિ ઉપર વિશ્વાસ છે. વાવ, પણ મેં ક્યાં કીધું કે તમને નથી વિશ્વાસ. હા, તમને જીજુ સાચવે છે ને એ તો બહુ સારું કહેવાય. પણ જીજુ જતા રહ્યા ને, જીજુ જતા રહ્યા. હું કઈ રીતે મારું કામ પતાવીશ? હા, શ્રીદેવીને કહું? મારા દેરને? હા, એ જ ઓફિસે નથી ગયા. તું કહેતી હોય તો હું એમની સાથે વાત કરી જોઉં. ના ના, તમારે શું કરવા વાત કરવી? કામ મારું છે તો મારે જ વાત કરવી પડશે ને એની સાથે. અરે વાહ, તું તો બહુ હોશિયાર થઈ ગઈ ને. જો દીદી, આપણે કોકનું કામ હોય તો કોક થ્રુ આપણે શું કરવા વાત કરવી જોઈએ. હા, મને પપ્પાએ શીખવાડ્યું છે કે આપણું કામ આપણે જાતે જ કરવાનું. તો પછી જાતે ચાલીને જતી રહે ને. અહીંયા બહાર જઈશ એટલે ગેટેથી રિક્ષા મળી જશે. જા. ના દીદી, આટલું બધું પણ હું ફોરવર્ડ નથી થઈ હજી સુધી. એમ? હા, જો મારા દેરને લઈ જઈને વાંધો નથી, એ તો તારી મદદ પણ કરશે.
તને જ્યાં કહીશ ને ત્યાં મૂકી જશે ને લઈ પણ જશે. પણ એક કામ કર ને, શું આ તારી ફ્રેન્ડની સાથે તારે શું કામ છે? દીદી તમે તો બહુ કર્યા. એક જ સવાલ કે તારી ફ્રેન્ડ સાથે તારે શું કામ છે? હોય ને મારે કંઈક કામ, મારે વસ્તુ લેવાની છે એમની પાસેથી. હા તો વસ્તુ લેવાની છે ને, તો એક કામ કર ને, આ શ્રીદેવેનને કહી દે. શ્રીદેવેન જશે ને એટલે ત્યાંથી લેતા આવશે અને પછી તને અહીંયા આપી દેશે. એમાં તારે જવાની શું જરૂર છે? પણ આ તમારા દેરને ખોટું તો નહીં લાગે ને કે હું આ ઘરમાં આવી છું અને એને મારું કામ આપું છું? ના, અમારા દેવર જે છે ને એ બહુ સારા છે. એમણે કોઈ દિવસ કોઈ કામની ના નથી પાડી. આ દેવાંગ પાસે તો એટલો સમય હોય ને કે મને ઘરકામમાં કે ઘરની વસ્તુઓ લાવવામાં મદદ કરે. એટલે હું છે ને મારા દેવરજીને જ કહું, ઘરની કોઈ પણ વસ્તુ લાવવાની હોય ને તો પણ મારી સાથે આવે. સાચી વાત છે તમારી. હા તમને ઘરના બધા સભ્યો બહુ સારા મળ્યા છે સિવાય તમારી સાસુ. એ પણ સારા જ છે. આ ક્યારેક ક્યારેક છે ને એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, પણ સાચે છે. આ મારા દેવરજી છે ને એમના જેવું તો આ દુનિયામાં કોઈ નહીં થઈ શકે. હંમેશા હંમેશા અમારી મદદ કરે છે, હંમેશા મને સાથ આપે છે. બહુ સારા છે. તું છે ને એમને વધારે હેરાન ના કરતી, બિચારા બહુ ભોળા છે. હજી તો મેં પહેલી વાર એને મારું કામ આપું છું, એમાં શું હેરાન કરું છું? અને એની ફરજ બને કે મારું કામ એને કરવું જોઈએ. આ એમનું કામ મૂકીને તારી સાથે આવશે એટલે તું છે ને એમને અહીંયા જવું છે ને આમ જવું છે ને તેમ જવું છે, નકરું ફેરવ્યા ના કરતી. દીદી હવે બહાર જઉં છું તો મારા બધા સાથે એકારે કામ પતાવી જ દેવાના હોય ને. ખાલી એક એક કામ કરવા માટે હું તમારા દેવરજીને પાછી જાઉં કોઈ કહેવા? એટલે તું આખો દિવસ ખાવાની છે એમનો એમ ને? હા તો એક કામ કર, હું તમારા બંને માટે છે ને પૌવા બટેકા બનાવી દઉં, લેતી જજે, રસ્તામાં ભૂખ લાગશે. થેન્ક યુ. સેન્ડવિચ પૌવા બટેટા નથી ભાવતા પ્લીઝ, સોરી કહેવાય ગયું તું. અજીબ છે આ છોકરી. જો આ પાછળ જે બગીચો દેખાય છે એ મારા દાદા વખતનો છે. વાવ. આમાં દરેક પ્રકારના વૃક્ષો છે, દરેક પ્રકારના નાના નાના ફળોના ઝાડવા પણ છે, દરેક પ્રકારની ઔષધિઓ પણ છે. તો તમારે સારું ને, કંઈ ફ્રૂટ્સ કે એવું બહારથી નહીં લાવવું પડતું હોય હે ને? ના રે, હોય કઈ ફ્રૂટ્સ નહીં બહારથી તો લાવવું પડે ને. હવે આ ઝાડવામાં તો નાના મોટા આખા ઘરને ના થઈ શકે ને, એટલે માટે. હા એ વાત તો સાચી, પણ ઘરે હોય ને અને બહારથી લાવીએ ને તો બહુ ફેર પડે નહીં? હા એ છે. હા હું તમને શું કહેતી હતી, મેં જ્યારે તમને ફર્સ્ટ ટાઈમ જોયા ને ત્યારથી જ હું તમને લાઈક કરું છું. ફર્સ્ટ ટાઈમ એટલે ક્યાં જોયા હતા તમે મને? હા મેરેજમાં દીદીના. હા હા હા. તો તમે મને લાઈક કરો છો કે નથી કરતા? જુઓ કોઈ જબરદસ્તી નથી, તમે હા પાડો ના પાડો મને મંજૂરી છે. શેની મંજૂરી છે? જો મેં તો હા પાડી જ નથી ને, એટલે જોઈએ હવે. એટલે મારી નાઈ નથી, પણ આમ જલેબીની ઘૂસડાની જેમ વાતને ગોળ ગોળ ના ફેરવાનો. એટલે મને તમે ગમો છો એમ કહેવાનું હતો. હે શું કીધું? એટલે આ લાઈક યુ એમ. એક વાત કહું, હા. જ્યારથી મેં તમને ફર્સ્ટ ટાઈમ જોયા હતા ને હા. ત્યારથી જ હું તમારી સાથે મેરેજ કરવા ઈચ્છતી હતી. ડાયરેક્ટ મેરેજ? હા કેમ કે તમે મને બસ આઈ લાઈક ઇટ, તમે ગમે જ એવા ગયા હતા. મસ્તી કરો છો. ના સિરિયસ ખરેખર મસ્તી કરો છો. ના ના ના, એટલે મોઢામાં કઈ લેવાનું છે જ નહીં મારા, તો કેમ તમને ગમે છે? તો ભાઈ ખબર નહીં, તમારો સ્વભાવ સારો છે. માણસ નથી કહેતા કે થોબડામાં કંઈ લેવાનું હોય કે ના હોય, પણ માણસ એટલે ખરેખર મારા થોડોમાં કઈ લેવાનું છે જ નહીં એમ ને? અરે હું તમે મારી ઇન્સલ્ટ કરી છે અને તમે મને પ્રેમ કરો છો. ઇટ્સ લાઈક ધેટ વોઝ ધીસ. અરે હું શું કેવું હવે મારે? હું તમારી સાથે મસ્તી કરતી હતી. સરસ. હા શું કહું ખબર? સાચું કહું ને તો હું મારા ઘરે વાત કરવા જઈ રહી હતી, પણ પછી વિચાર આવ્યો કે હવે હું મારી રીતે બધા ડિસિઝન કઈ રીતે લઈ શકું. રાઈટ છે, તો હવે કઈ વાંધો નહીં, હું મારા ઘરે વાત કરી દઉં છું. અરે ના ના, આટલી બધી ઉતાવળ શું છે? આપણે પહેલાં એકબીજાને જાણીએ સમજીએ પછી તમે આગળ વાત કરજો ને. તો ઠીક છે, બેસ્ટ આઈડિયા છે. શું? તમે અમારા ઘરે હમણાં રોકાવા આવવાના જ છો, હા તો પછી એ 10 દિવસ આપણે સાથે તો રહેવાના જ છીએ ને, તો જોઈ લઈએ, એકબીજાને જાણી લઈએ. તમે શું વાત કરો છો કે હા રોકાવા તો હું આવી જ ગઈ છું ને, અને 10 દિવસ હું રોકાવાની છું, બરાબર ને? 10 દિવસમાં આપણે બને ત્યાં સુધી એકબીજાને જાણી લઈએ તો વધારે સારું પડશે. હા
જુઓ આપણે બંને રિલેશનમાં છીએ ને એ તમારા ઘરે કે મારા ઘરે કે દીદીને કે જીજુને કોઈને ખબર ના પડે, ધ્યાન રાખજો. નહીં ખબર પડે. હા એમ, કારણ કે ખબર પડી જશે તો નકામુખી જશે બંનેને, એ અલગ. પણ આ 10 દિવસમાં આપણે એકબીજાને સારી રીતે જાણી લઈએ, જેથી કરીને મારે મારા ફેમિલીમાં અને તમે તમારા ફેમિલીમાં કંઈ પણ આગળ વાત કરવી હોય તો કરી શકીએ. હા ઠીક છે? બરાબર છે. અને આપણે એક હસબન્ડ વાઈફની જેમ જ રહીશું, બરાબર છે ને? 10 દિવસ એટલે ખબર પડે આપણને કે આપણે મેરેજ થયા પછી આપણે કઈ રીતે રહી શકીએ. હા વાંધો નહીં. હા, તમને કઈ પ્રોબ્લેમ તો નથી ને? નહીં એટલે કે જબરદસ્તી હા પાડો છો? હા ઓકે. હા, થેન્ક યુ. હા ઇટ્સ ઓકે. ચાલો આપણે કોફી પીવા જઈએ. હા, પાણીપુરી ખાવા જઈશું બેટર. પાણીપુરી તો આ બાજુ પાણીપુરી. હા બાજુ આવે. અચ્છા ચલો, મને રસ્તો ખબર ના હોય ને. ઇટ્સ ઓકે. મમ્મી હા બોલ. એક વાત કરવા માંગુ છું. એક નહીં 100 વાત કરને, પણ છે ને વાતમાં કંઈક દમ હોવો જોઈએ. દમ વાળી વાત કરું. હા, વાતમાં દમ છે એ સાંભળીને તમને દમ બિરયાની યાદ આવી જશે. ધમ બિરયાની હા, એટલે શું? એ પછી સમજશું. હા મમ્મી, હા મારી સાળી આવી છે તો શું કામ તમે હેરાન કરો છો? અને શું હેરાન કરી? આ તમે જ બોલ્યા હતા ને કે આટલા બધા દિવસ રોકાવા ના આવાય, તું રોકાવા આવે તો સોસાયટી વાળાને જવાબ શું આપો, એ લોકો શું વિચાર કરશે? હવે સોસાયટીમાં 4 લોકો શું વિચાર કરશે એ વિચાર પણ તમે કરશો તો એ શું વિચાર કરશે? વાહ, આજે વિચાર કર્યા પર તે વિચાર કર્યો છે ને, એટલે એના પર મને વિચાર આવે છે કે તારી ઘરવાળીએ તારા કાન ભંભેર્યા છે, એ પણ મારા વિરુદ્ધ. તારી ઘરવાળીને બીજું કઈ કામ જ નથી. અરે મમ્મી, દામિની શું કામ ને મને કંઈ કહે? દામિનીએ મને કંઈ કહ્યું નથી. હા તો મને જેને ઉડતી ઉડતી વાત મળી એટલા માટે કહું છું. હા, તમારે આવી રીતે મારી સાળીને કહેવું ના જોઈએ. મારી સાળી જ મને કમ્પ્લેન કરતી હતી કે તમારા મમ્મી હજી તો હું ઘરમાં ગળીને ત્યાં જ વધાવી નાખી મને. વધાવી જ નાખે ને. તે જોયું તું એના કેવા કપડાં હતા એ? હવે આવા કપડાં પહેરીને પોતાના બેનના ઘરે જાય એ કઈ સારું લાગે છે? સારા જ કપડાં હતા, મોડર્ન કપડાં કહેવાય. હવે આવી રીતે અત્યારના જમાનામાં લોકો મોડર્ન અને ફેશનેબલ કપડાં પહેરે તો એમાં કે આપણે ના થોડી પાડવા જવાય. મમ્મી શું તમે પણ સરસ કહેવાય. હા. કદાચ ને તારી બેન હોય અને આવા ઘરમાં કપડાં પહેરીને બેઠી હોય તો તને મજા આવે? ફેરવા દઉં. હા, જમાના સાથે તાલમેલ સાધીને જો તમે ચાલી શકતા હોય ને મમ્મી તો એમાં કંઈ ખોટું નથી, સારું જ છે. સારું છે એમ? હા, હા, બધું કેવું સારું લાગે છે, પણ એ વાત ઉપર અમલ કરવાનો થાય ને ત્યારે બહુ અઘરું લાગે છે. કેમ કે આ સાડી તારી આવે છે ને ત્યારે તારી ઘરવાળીને બહુ જ ગમે છે. મને એમ કે જ્યારે મારી નાની બેન આવે છે ત્યારે કેમ તારી ઘરવાળીને તકલીફ પડે છે? એને નથી પડતી મમ્મી, મને તકલીફ પડે છે. હા કેમ? માસી, હા તમે જાણો છો ને માસીને કેટલી ઉધરસ આવે. હા, જ્યારે હોય ત્યારે જે જગ્યાએ હોય એ જગ્યાએ ખાસા જ હોય છે. હવે એમની ખાંસીથી મને તકલીફ છે, એટલા માટે હું દામિનીને કહું છું કે તું જેને માસી ના આવે ને એવું કંઈ કરજે. અને મારા બોલ ઉપર જ એ બધું કરે છે. અને વાત રહી મારી સાળીની, તો મારી સાળી આવે ને એ સૌથી વધારે મને ગમે છે. પૂછો શું કામ? શું કામ ગમે છે? અરે મમ્મી, અમારી સાળી છે ને એ બિચારી એકલી છે, એકલી પડે. જો અહીંયા આપણી ઘરે આવે તો બંને બહેનો મળી શકે, બંને બહેનો એકબીજાની સાથે રહી શકે, એમાં શું વાંધો હોય? અને આમ પણ એ કંઈ જાજો સમય રોકાઈ નહીં શકે. અમારા સસરા બીમાર છે એટલે એને જવું જ પડશે થોડા દિવસોમાં. અરે બાપરે, હા. તારા સસરા બીમાર છે અને તારી સાડી અહીંયા રોકાવા આવી છે. હા તો વળી ક્યાંનો ન્યાય? એક દીકરી સાસરે અને એક દીકરી પાછી એના સાસરેની બેનના. હવે આ સારું પણ ન લાગે. મને તો ખબર પણ નહોતી કે તારા સસરા બીમાર છે, નકર એક ઘડી તો શું એક ક્ષણ પણ ન રાખવું એને. કામ માટે આવી છે. સસરા બીમાર છે તો પૈસા જોઈશે કે નહીં? હવે પૈસા કમાવા માટે એને નોકરી શોધવી પડશે કે નહીં? હવે નોકરી શોધવા માટે ઇન્ટરવ્યૂ આપવું પડશે, ઇન્ટરવ્યૂ માટે એને શહેરમાં આવવું પડશે અને કોઈ સારી જગ્યાએ આવવું પડશે. એટલા માટે તો આપણા શહેરમાં આવી છે. દેવાંગ, હા, હું તારી માં છું હો. મેં તને બનાવ્યો છે, તું મને બનાવવાની કોશિશ ન કર. હું શું કામ તમને બનાવું? હું તો તમને સાચી વાત તરફ લઈ જઈ રહ્યો છું. અમારી સાળીને તમે આવું બધું બોલશો, આવી રીતે હેરાન કરશો તો તમને શું લાગે? હા, દામિની ઘરમાં સરખી રીતે રહેવાની છે ખરા? નહીં રે.
જો દામિની ઘરમાં સરખી રીતે નહીં રહે તો તમારે અને દામિનીને ઝઘડાઓ થશે. જો તમારા બંને સાસુ વહુના ઝઘડા થશે તો વચ્ચે કોણ આવશે? હું આવીશ. તો મમ્મી પ્લીઝ, આ જેટલા દિવસ મારી સાળી અહીંયા રહે છે ને એટલા દિવસ ઘરમાં ઝઘડા ના થાય ને એવું કરજો. હવે તારી સાડી ભલે છેલ્લી વખત અહીંયા આવી, પણ હવે ધ્યાન રાખજે, એને કહી દેજે કે વારંવાર તારી બેનના ઘરે આવું એ સારું નહીં. કેમ કે એની બેન એકલી નથી રહેતી, સંયુક્ત કુટુંબમાં રહી છે. હા, હવે મને ખબર છે કે સંયુક્ત કુટુંબમાં રહે છે, તો એ ક્યાં અહીંયા આવીને કોઈ નાટક કે નખરા કરે છે? સંયુક્ત કુટુંબમાં સંયુક્ત રીતે તો રહે છે, એમાં શું વાંધો હોય? ભાઈ હવે એ છે ક્યાં? હવે મને શું ખબર, તારી સાડીનું કંઈ ધ્યાન રાખીને બેઠી છું કે શું કરે છે ને ક્યાં છે? મળી લો. હેતલ, હેતલ ક્યાં છે? હેતલ, છોકરો નહીં સમજે. હા હેતલ, હેતલ ક્યારનો તને શોધતો હતો. તું જવાબ તો આપી શકે ને કે ઉપરના રૂમમાં છે તું. અરે હું આ તમારો સ્પ્રે જોતી હતી કે કેવો છે, તમારે મંગાવવો જોઈએ કે ગમ્યો? નહીં? બહુ જ ગમે. હા તો રાખ ને, આ સ્પ્રે તું રાખ, આ સ્પ્રે આજથી તારો. થેન્ક યુ. હા, બીજું જે કંઈ પણ ગમે એનું લિસ્ટ તૈયાર રાખજે. આપણે લોકો આજે જ મોલમાં જઈએ, મોલમાં જઈને તારા માટે ઘણી બધી શોપિંગ કરી આપીએ. હા તે કઈ વાંધો નહીં. હા, લિસ્ટમાં તો હવે શું શું તૈયાર કરવાનું છે એ કઈ બધું ખબર જવા નથી. દે. આ ખાસ તારા માટે કામની એક વાત કરું છું. હા, તે કહ્યું હતું ને કે મમ્મી તું જ્યારે આવી ત્યારે તને ઘણું બધું બોલ્યા હતા. તો જો હવે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. મેં મમ્મી સાથે બધી વાતચીત કરી છે, મમ્મીને સમજાવ્યા છે અને મમ્મીને એમ પણ કહ્યું છે કે હવે પછી તને ક્યારેય પણ એક પણ શબ્દ નહીં કહે. બરાબર? થેન્ક યુ. હા, તમારા ઘરમાં છે ને બધા મને પોતાની માનીને જ રાખે છે, બસ તમારા આ ખાલી મમ્મી સિવાય. હા, તમારા મમ્મીને હું ગમે ત્યારે આવું ને, જ્યારે જોઉં ને ત્યારે મોઢું ચડેલું જ હોય જીજુ. હા, ખોટું ના લગાડતા હો, પણ આ પહેલેથી જ આવા છે કે પછી હું આવું ત્યારે જ આવા થઈ જાય છે? પહેલેથી મમ્મીનો સ્વભાવ આવો જ છે. તમે લોકો કેમ હેન્ડલ કરો છો યાર? પહેલેથી પરાણે હેન્ડલ કરીએ છીએ. પણ શું કરીએ, હવે મમ્મીનો સ્વભાવ એવો છે તો એવો છે, અમે તો સ્વીકાર કરી લીધો છે. હા, તમારે જેને અહીંયા આવ્યા છો ને તો મન ભરીને રોકાવ. આ મમ્મીની કોઈ પણ વાતનું, મારી કોઈ પણ વાતનું, મારો ભાઈ શ્રીદેવેન અરે! એની પણ કોઈ પણ વાતનું તમને ટેન્શન હોય ને તો તમારે જરાય મૂંઝાવાનું નહીં, મને કહી દેવાનું. હું બેઠો છું ને અહીંયા. હા, તમે મને કંઈ નથી કહેતા, તમારો ભાઈ છે ને એ પણ મને કંઈ નથી કહેતો, એ તો ઉલટાની મને હેલ્પ કરે છે. પહેલેથી એવો છે, હે ને? પહેલેથી જ. હા, ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય ને, મદદની જરૂરિયાત હોય એટલે મારો નાનો ભાઈ પહેલાં પહોંચી જાય. અને એમાં પણ ખાસ એને કોઈ પણ વ્યક્તિ કે મહેમાન ઘરે આવ્યું હોય ને તો એની મદદ કરવાની તો બહુ જ ટેવ છે. મહેમાનને પૂછશે શું જોઈએ છે, શું નથી જોઈતું, કંઈ ઘટતું નથી ને, બધું પૂછીને મહેમાન જેવું કહેશે ને એવી બધી જ વ્યવસ્થા ઘરમાં કરી આપશે. સાચી વાત છે હો. હા, તમારો ભાઈ છે ને મારી બહુ જ કેર કરે છે. હા, દીદી જુઓ, તમે જુઓ, બધા જ મારી કેર કરો છો, સિવાય તમારા મમ્મીની. તમારા મમ્મીએ તો મને કોઈ દિવસ ચાનું પણ નથી પૂછ્યું. મને બહુ ખોટું લાગે જીજુ, સાચું કહું ને તો સિરિયસલી યાર. મારા મમ્મી ભલે ને ના પૂછે પણ હું છું, મારો ભાઈ છે, આ તમારી બેન છે, એ લોકો તો તમારા બધા કામ પડ્યા બોલ ઝીલે છે ને. તો કોઈ પણ કામ હોય ને, ગમે એટલું ઇમ્પોર્ટન્ટ હોય, મમ્મીને નહીં કહેવાનું. મમ્મીના બદલે તમે મને, તમારી બેનને અને બીજા ઘરના દરેક સભ્યોને કહી શકો. જો એક કામ હતું ને એ મેં તમારા ભાઈને કીધું હતું, તો એ બિચારા શું કામ હતું? મારા ફ્રેન્ડ ત્યાંથી વસ્તુ લાવવાની અરે પણ મારા ભાઈને કહ્યું એના કરતાં મને કીધું હોત તો હું જઈને ના લઈ આવત. ખરી છે તું. તમે દર વખતે મારું કામ કરો છો કે નહીં? હું જોતી હતી કે આ ઘરમાં મારું કોણ કેટલું રાખે છે એમ. તો મેં તમારા ભાઈને કહ્યું ને, એ છે ને એમનું કામ પતાવીને જલ્દી જલ્દી આવી ગયા ને મારી ફ્રેન્ડ ત્યાંથી વસ્તુ પણ લેતા આવ્યા. બહુ જ સારા છે તમારા ભાઈ. બાકી હા કામ જો તે મને ચીંધ્યું હોત ને તો હું પણ જલ્દી જલ્દી લઈ આવી દેત. પણ કંઈ વાંધો નહીં. આખરે દેવેન પણ મારો ભાઈ જ છે ને, એણે તારું કામ પતાવી નાખ્યું છે ને. બીજું કોઈ કામ છે? બીજું તો કઈ કામ નથી. આપણે મૂવી જોવા ક્યારે જવું છે? મૂવી જોવા ને, જો મૂવી જોવા આપણે બંને એકલા તો નહીં જઈ શકીએ. એક કામ કરું છું, હા શ્રીદેવેન અને હા તારી બેન એ લોકો જ્યારે ફ્રી હોય ને ત્યારે કંઈક ગોઠવે. અને આમ પણ હમણાં તો મને પણ ઓફિસમાંથી રજા મળે એવું નથી. હવે જ્યારે રજા આવશે ને ત્યારે જ જઈશું. સાચી વાત. હા, તમે જ્યારે જાઓ ને ત્યારે મારા માટે આ સ્પ્રેની બોટલ લઈને અરે આવજો. આપ્યો, તમને આપ્યો. આ સ્પ્રે તમારો છે અને તમારા માટે આખી સ્પ્રેની પેટી મંગાવી લઈશ. હા, તો હાફ જ છે જીજુ, જો એટલે સુધીનો જ છે, એટલે મારે આખી બોટલ જોઈશે. હા, આટલામાં નહીં ચાલે. ના સોરી, કંઈ નહીં, બીજો મંગાવી ચાલશે. લઈશ. આ હું યુઝ કરી લઈશ, તમે નવો મંગાવી દો એમ. ઠીક છે, પણ આ સ્પ્રે ઘરમાં નહીં છાંટતા.
ઘરમાં છાંટશો ને તો મમ્મીને ખબર પડી જશે. મમ્મીને ખબર પડશે એટલે મમ્મી તરત તમને ઉધડા લેશે કે મારા દીકરાનો સ્પ્રે વાપર્યો જ શું કામ. એટલે આ સ્પ્રે તમારી ઘરે જાવ ને ત્યારે જ વાપરજો. હા કઈ વાંધો નહીં, હું એમ જ કરીશ. હા તમારા મમ્મી મને ઉધડી લેશે ને તો હું ક્યાંય નહીં રહું. ચલો હું જાઉં. હા ઠીક છે. દીદી દીદી ક્યાં છે દીદી? હું જ્યારે આવું ને ત્યારે તમે રસોડામાં જ હોય. હા શું બનાવો છો? શું કરું, કામ જ એટલું હોય છે ને, ઉપરથી તું કામ વધાર્યા કરે છે. હા હર વખતે તારી કાંઈક ને કાંઈક ડિમાન્ડ હોય છે. અત્યારે આ બનાવી દો, અડધી કલાક થશે ને પછી પાછું કાંઈક બીજું જોતું હોય છે તારે. દીદી હાવું શું કરવા કહો છો? હું તો તમને મળવા આવી હતી ને. મળવા આવી હતી? જોયું મેં. હા આવી છો ને ત્યારથી 5 મિનિટ મારી પાસે બેઠી નથી. હવે શું કામ હતું? ગુસ્સો તો નહીં કરો ને? તારી વાત ઉપર ખબર પડે ને કે ગુસ્સો કરવો કે નહીં. પહેલા કહો કે નહીં કરો. કરીશ, વાત જ એવી હશે, મને ખબર છે. ફટાફટ બોલ. કયો ને કે ગુસ્સો નહીં કરું એમ. મારા દીદી જો કે નહીં? હા હોય તો ના પાડશે કે ગુસ્સો નહીં કરું, અને જો દીદી નહીં હોય તો કહેશે કે હું ગુસ્સો કરીશ. બોલો. નહીં કરું, બોલ. થેન્ક યુ. હું શું કહેતી હતી તમને ખબર છે કે આજે હું મૂવી જોવા જવાની છું. તમારે આવું છે? ના ના તમારું કંઈ કામ નથી. આજે હું મૂવી જોવા જવાની છું. કોની સાથે? તમારે શું કામ છે? તમારે શું કામ છે વાળી? હમણાં એક ઝાપટ મારીશ. કર્યો ને ગુસ્સો? હા તો કરવો જ પડે ને. આવી ત્યાંની બહાર ભાટક્યા કરે છે. હા મારા ઘરે અહીંયા રોકાવા આવી છે, મને મળવા આવી છે કે બહાર ભાટકવા આવી છે? દીદી હું તો રોકાવા માટે જ આવી છું ને તમારા ઘરે. અને રહી વાત ભટકવાની તો તમે મને આવું શું કરવા કહો છો? કેવું જ પડે ને. હા કાલે ક્યાંક વહી ગઈ હતી, આજે તારે મૂવી જોવા જવું છે. હા મને કહી દે કે આજે બપોરે જમશો કે આખો દિવસ બહાર જ રહેવાના છો? બહાર જ રહેવાની છું, એટલે બપોરે જમવાનું મારું ના બનાવતા. અને સાંજે તો હું તમને ફોન કરીશ કે કઈ રીતનું એડજસ્ટમેન્ટ થાય છે. જો હોટલમાં જમવાનું થશે તો તમને ફોન કરી દઈશ ને. હા તારું દિવસે ને દિવસે છે ને બહુ વધતું જાય છે. મારે પપ્પાને ફોન કરવો જ પડશે, તારી ફરિયાદ કરવી પડશે. દીદી પપ્પાને થોડું કહેવાનું યાર. તમે તમારા દીદી જો ને, મોટા બેન જો ને મારા, તો તમારે મને સપોર્ટ કરવો જોઈએ કે જા બચ્ચું રખડ. તારા દિવસો છે ને અત્યારે રખડવાના. બચ્ચું વાળી? હા પપ્પાને ખબર પડશે ને કે તું અહીં આવીને એટલું રખડે છે તો પપ્પા મને બોલશે. તમારી વાત સાચી છે, પણ ત્યાં હોવ ને તો પપ્પા મને ક્યાંય નથી જવા દેતા. અને કાલે સવારે તને કંઈ થઈ ગયું તો પછી એના જવાબદાર કોણ થશે? હા પપ્પાને શું જવાબ આપવાનો? કંઈ ના થાય ને, એવી રીતે થોડી ના કોઈ સાથે કંઈ થઈ જાય. અને થતા વાર નથી લાગતી. કોઈ પૂછવા નહીં આવે કે આની સાથે કંઈ કરું કે ના કરું. જો જમાનો બહુ ખરાબ થઈ ગયો છે, તું ચેતવીને રહે ને તો વધારે સારું. સાચી વાત છે. પતી ગયું તમારું લેક્ચર? તો હજી એક વાત કરવાની હતી. બોલો. જીજુ પાસેથી મેં 1000 રૂપિયા લીધા છે. શું કામ? મૂવી જોવા જવાનું હતું કે નહીં એટલા માટે. તે માગ્યા કે એમને સામેથી આપ્યા? માગ્યા હોય તો જ આપે ને દીદી. સરસ. હવે એમનો વારો પાડવો પડશે. લે હા તારા જીજાજીને મળવું પડશે મારે. હા બહુ પૈસા આપે છે ને તને. હા તને છે ને આમને બગાડી રાખી છે. અરે ન્યા હતી ને એનાથી તો વધારે અહીંયા આવી છો ને, તું બગડી ગઈ છું. દીદી હું કંઈ નથી બગડી. અને ક્યારની શું લગાડી રાખ્યું બગડી? મેં એવું શું કામ કર્યું છે કે તમને લોકોને કંઈ કહેવાનો મોકો આપ્યો છે? નહીં ને. જો મને તારા પર વિશ્વાસ છે, પણ હા જમાનો બહુ ખરાબ છે. મને જમાના ઉપર વિશ્વાસ નથી. તું સમજી શકે છે ને, આપણો ગેરફાયદો ઉઠાવતા વાર ન લાગે એટલા માટે તને કહી રહી છું પણ કે દીદી તું ધ્યાન રાખ. આવી રીતે બહાર ફર્યા કરે છે. હવે અમને કહીને પણ નથી જતી કે ક્યારે જવાની છે, ક્યાં જવાની છે, શું કરવાની છે. દીદી તમે કહો છો, તમારી વાત હું સમજુ છું છેવી તેવી, પણ હું આજ સુધી ક્યારેય એવું કામ નહીં કરું કે તમને લોકોને કંઈ પણ તકલીફ પડે. પિંકી પ્રોમિસ. સારું હા જલ્દી પપ્પાને જાજે. નહીં કહો ને? નહીં કહો. વહેલી પાછી આવીશ ને તો જો કરીને તો મૂવી જોતા કેટલી વાર લાગે બેન? 3 કલાક ગણ ને તો પણ થઈ રહે. હવે 2 કલાકનું મૂવી કલાક આવતા જતા તો પણ 1 કલાક તને વધારે આપું, 4 કલાક. ફ્રેન્ડ્સ લોકો સાથે ગપ્પા ઠોકવાના હોય કે નહીં? સરસ. અહીંયા એ જ કરવા આવે છે તું. હા તો મારું બહાનું છે. 10 દિવસ હરવું ફરવું છે તારે અહીંયા. જો દીદી તમે આવું નહીં કરો હો યાર. હા આજે અહીંયા છું ને કાલે જતી રહીશ, પછી તમને છે ને મારી બહુ યાદ આવવાની છે. સારું જા હવે. થેન્ક યુ ક્યુટ દીદી. હે ભગવાન, આ છોકરી પણ દેવાંગનો વારો પાડવો પડશે. પૂછ્યું પણ નહીં મને, ને એમના પૈસા આપી દીધા.
શરબત. હેતલ તું શરબત ભૂલી ગઈ. બોલો શું કામ હતું? શું કામ હતું એટલે મારે તારી સાથે કોઈ વાત જ નહીં કરવાની. અરે એવું નથી કહેતો મમ્મી, તમે મને કીધું કે બેસ મારે 5 મિનિટ તારી સાથે વાત કરવી છે, તો મેં એવું કીધું કે બોલો શું કામ હતું. તું ક્યાંક બહાર જતો હતો, મને એવું લાગ્યું ને એટલા માટે તને બેસાડ્યો છે મેં. હા એટલે બહાર જતો તો પણ વાંધો નહીં, તમે મને કહી શકો છો. હા તું મને એમ કહે ને શ્રીદેવેન, આ તારા મોટા ભાઈની જે સાડી અહીંયા આવી છે રોકાવા, એને લઈને આખો દિવસ ક્યાં રખડે છે? આખો દી હું સાડીને લઈને રખડું છું? શું મમ્મી તમે પણ ઘણી વખત જોઈ છે તારી સાથે, એટલા માટે કહી રહી છું કે એને તારાથી દૂર રાખજે. અરે પણ આખો દી તો હું એને લઈને ક્યારેય રખડ્યો જ નથી. હા એવું બની શકે કે હું અહીંથી નીકળતો હોય ને એને ક્યાંક જવું હોય તો હું એને ત્યાં ઉતારી દઉં, વળતી ફેરું પાછો જ્યારે આવતો હોય ત્યારે એને પાછો લેતો આવું. એક વખત બને, આ તો મેં ઘણી વખત જોઈ છે. અને આમ પણ તું જ્યારે ગાડીમાં બેસાડીને જાય ને ત્યારે આખી સોસાયટીનું ધ્યાન આપણા ઘર તરફ હોય છે. અને એ બધાને ભગવાને 2 આંખો આપી છે, અને આપણા કરતાં એ લોકોની આંખો ગામના માટે સત્ય જ હોય છે. અને જો નેગેટિવ વિચાર કરશે ને તો એમાં તારી આબરૂ જશે. હા હવે પણ મેં એવું કંઈ કર્યું જ નથી તો ક્યાંથી એવું થાય? શ્રીદેવેન ભોળો ન બન, મને બધી ખબર છે, પણ તું એનાથી ચેતીને રહેજે. એક કામ કરો, આ હેતલને જ પૂછી લેજો કે હું એની સાથે હતો ક્યાંય. એટલે મારે કોકની દીકરીને પૂછવા જવાનું કે મારે મારા દીકરાને સમજાવવાનો હોય? તમને મારા ઉપર ભરોસો નથી, વિશ્વાસ નથી એટલે કહું છું. ભરોસો તો ઘણો છે, પણ મને છે ને એના લક્ષણ સારા નથી લાગતા. એ કપડાં પણ કેવા પહેરે છે, એકદમ રખડેલ છે. એ મમ્મી તમને મારા ઉપર તો ભરોસો છે ને? છે ને? તો પછી બીજું શું કામ વિચારો છો? હું તો નથી વિચારતી, પણ આ ગામના વિચારે ને એ વિચારવા હું વિચારું છું. એ ભગવાન, આ જીવનમાં ગામ કઈ નહીં, છોડો. આ કોણ કહે છે તમને એવું? આ સોસાયટીમાં કાંતા માસી, રમીલા માસી બધા કે છે. એ કાંતાડીને તો ખાલી આ ગામની પંચાયત કરવા માટે જ એને છે ને આ જીવે છે અત્યારે. જોકે એના શ્વાસ પૂરા થઈ ગયા છે, આ હપ્તે હપ્તે EMI ભરે છે અત્યારે. દેવેન બસ કર હવે, એ વડીલ સમાન કહેવાય અને એને આવું બોલાય? તો વડીલને આ ખણખોદ કરવાની જ ખબર પડે છે, સારું કેમ નથી દેખાતું? એ બધી વાત છોડે, સોસાયટી વાળા ગયા તેલ લેવા. પણ તું મને એમ કે આ તને હેતલ રખડું નથી લાગતી? એક દિવસ ટાટો એનો ઘરમાં નથી હોતો, અને આ કેટલા દિવસ એના બેનને ત્યાં રોકાણી છે, એને સહેજે શરમ નહીં આવતી? બોલ. અરે પણ એને ભાભી કાંઈ નથી કહેતા, એના ઘરેથી કાંઈ નથી કહેતા, તો આપણે કહેશું તો શું એનામાં ફરક પડી જવાનો છે? અને રખડેલી છે કે નથી એનો મને કઈ રીતે અનુભવ હોય? હું કાંઈ એની સાથે તને અનુભવ ન હોય પણ મને તો ખબર પડે ને, મેં દુનિયા જોઈ છે, સમજો. અને આ વાર છે ને તડકાના ધોળા નથી થયા, કાળા જ છે હજી મમ્મી, એટલે કાળા જ ડાય કરાવીએ ને એટલે. જો મારી વાત સાંભળો, હું એની સાથે ક્યાંય રખડતો નથી, અને તમે કીધું એમ હવે હું એની સાથે નહીં રખડું. બસ હવે છે ને આ મને એવું લાગે છે કે મારે દેવાંગ અને દામિનીને કમ્પ્લેન કરવી પડશે કે હવે તારી બેનને એની ઘરે વળાવી દે. શું કામ પણ આપણે કેવું છે? શું કામ કેવું પણ છે? તને તમે ખબર આંખે થાહો. ભલે આંખે થાવ, પણ એટલી તો ખબર પડે ને કે દેવાંગના સસરા બીમાર છે અને દેવાંગની સાડી અહીંયા પડીને પાથરી છે. હવે ઈ સારું લાગે તું મને કે? હવે એના પપ્પાને કાંઈ નથી, આ એની મોટી છોકરી એટલે કે આપણા ભાભીને કાંઈ નથી, અરે ખુદ એની નાની છોકરી આ સાળીને કાંઈ નથી, તો તમને શું છે પણ એટલી બધી? એમાં એમ છે કે તારા ભાઈ એટલે કે દેવાંગના સસરા છે, સાસુ નથી. જો સાસુ હોત ને તો ખબર પડત કે દેવાંગની સાડી કેવી રીતના એની બેનને ત્યાં આટલા દિવસ રોકાય છે. હવે કોઈ ટોક કરવાવાળું છે નહીં. મને તો એમ લાગે છે કે આ હેતલ એના પપ્પાનું પણ કોઈ ગાંઠી નહીં હોય. તમે તો આમ ડિટેલ લઈને બેઠા છો કે આ બધું ખાલી આમ અંધારામાં તીર નથી મારતી, બધી ખબર પડે જ છે. વડીલો હોય ને એને બધી ખબર પડે કે છોકરાના પગ ક્યાં પડે છે ને હું કરવા જાય ગામમાં. હા હા ઓળખું છું ઓલા કાંતાબેન વડીલને. હું કીધું તો ઓળખે? ખરા હમણાં મેં કે પંચાયત સિવાય બીજું કાંઈ કરતા નથી. એ જે હોય તે 100 વાતની એક વાત, દેવાંગની સાડીને ગાડીમાં બેસાડીને ક્યાંય લઈ જવાની નથી થતી. મારી ગાડીમાં પંચર જ પડી ગયું છે. હા મારી ગાડીમાં પંચર પડી ગયું છે એવું કહી દીધું. વધારે તમારે બધા નાટક હશે ને તો મારા જીવનમાં પંચર પડીને રહેશે. મમ્મી કાંઈ નહીં કરું એવું, બસ હું જાઉં અત્યારે હવે. મિત્રની પાર્ટીમાં હા. જાય છે ને તો વહેલો આવજે. ઓ
જા. જઈશ નહીં તો આવીશ કઈ રીતે વહેલું? છોકરાઓ પણ આજકાલના ખરા છે. તમે મને કંઈક વાત કરવાના હતા. શું વાત હતી? કઈ એવી ટેન્શનવાળી આ વાત હતી? બસ જો આવી રીતે આપણે અહીંયા મળવા આવ્યા છીએ, પણ તને તો ખબર છે ને કે મારા મમ્મીને હું તારી સાથે ગમે ત્યાં ફરવા જાઉં કે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ જાઉં નથી ગમતું. માન્યું કે તમારા મમ્મીનો સ્વભાવ થોડોક ચીડિયો છે, પણ એને હું નથી ગમતી. હા, તું એને નથી ગમતી અને એટલે જ એ મને વારંવાર તારી સાથે ગમે ત્યાં ફરવા જવાની કે ગમે ત્યાં પણ જવાની ના પાડે છે. પહેલી વાર આવી માં જોઈ હો મેં તો. બાકી કોઈ પણ માનો દીકરો હોય ને, કોઈ પણ છોકરી જોડે રખડતો હોય ને, તો એની માનું એક જ સપનું હોય કે મારો દીકરો જે છોકરી હારે મતલબ કે જાય છે બહાર હરે ફરે છે એની સાથે લગ્ન થઈ જશે એના. પણ આ તમારી માં તો કંઈક અજબ ગજબ જ છે. હા, કેમ એ તમારા લગ્ન કરાવવા નથી માંગતા કે શું? માગે છે ને, લગ્ન કરાવવા માગે છે, પણ તારી સાથે નહીં. કેમ કે તું મારા મોટા ભાઈની સાળી છે, એટલે કે મારા ભાભીની સગી બેન. એટલે એક ઘરમાં બે બહેનો હોય તો કંઈ વાંધો છે? જોકે મોસ્ટ ઓફલી અત્યારે બધું એવું ચાલે જ છે કે એક ઘરમાં બે બહેનો સાથે રહેતી હોય છે. ચાલે છે, બધી વાત સાચી, પણ ખબર નહીં અમારા મમ્મીના મગજમાં શું વિચાર ચાલતો હોય. એમની ચોખ્ખી ના છે કે જો તું એની સાથે રખડે છે, એની સાથે હરે ફરે છે, એની સાથે બધી જ જગ્યાએ તું જતો હોય છે, એ બંધ કરી દેજે. અને છેલ્લે એણે એ પણ કીધું મને કે જો તારું એની સાથે કંઈ પણ ખબર પડશે ને મને, તો એક વસ્તુ યાદ રાખજે, હું તને એની સાથે મેરેજ નહીં કરવા દઉં. એટલે હવે એને કોઈ કહેવાની કે એને કોઈ જણાવવાની કે સમજાવવાની કોઈ વાત જ નથી આવતી. તો તમે તમારા મમ્મીને આટલું પણ ના કહી શકો કે હું હેતલને લાઈક કરું છું અને એની સાથે મેરેજ કરવા માંગુ છું એમ? હવે એમને જ મને સામેથી એવું કહી દીધું કે આવું કંઈ હશે તો હું મંજૂરી નહીં આપું, તો હવે હું એને કઈ રીતે કહું? હવે રાહ જોવી પડશે સમયની, મોકાની, અને કાં તો પછી તમારે વાત કરવી પડશે ભાભીને, એટલે કે તમારી બેનને, જે મોટા ભાઈને વાત કરશે અને મોટા ભાઈ કદાચ મને સપોર્ટ કરે અને મમ્મીને સમજાવે. કંઈ નહીં, જે થશે ને એ જોયું જશે. પહેલાં આપણે મૂવી જોવા જઈશું. અરે હા, હું એ તો ભૂલી ગયો. આજે તમારું કાંઈક સ્પેશિયલ ડેની વાત હતી, શું છે એ? છે ને એ હું પહેલાં આપણે મૂવી જોવા જઈશું અને પછી હોટલમાં જઈશું, ત્યાં હું તમને સરપ્રાઈઝ આપીશ. ઓકે, એટલે આજે પણ આખો દિવસ મારે તમને જ આપવાનો છે? યસ, વાય નોટ? પ્રેમ જ કર્યો છે તો આપવો જ પડશે ને. હા, તો ચાલો ચાલો પેલા મૂવી જોવા. મૂવી જોવા. દામિની, તને નથી લાગતું કે હેતલની હવે ઉંમર થઈ ગઈ છે, એના માટે કોઈ સારો અને યોગ્ય છોકરો શોધી અને એના લગ્ન કરાવી દેવા જોઈએ? લાગે છે ને, મને તો બહુ લાગે છે, પણ એ કરવી જોઈએ ને. એમ પણ તમને તો ખબર છે ને, પપ્પાની ઉંમર થઈ ગઈ છે, હવે કામ નથી કરી શકતા. અને આ લાઈટ સાહેબ, આને કીધું છે મેં કે તું જોબ કર. 2 વાર તો ઓલરેડી જોબનું કહી ચૂકી છું, પણ એને જોબ કરવી જ નથી. ઘરની કોઈ જવાબદારી માથે નથી લેવી. અરે પણ એ તો કહેતી હતી ને કે અહીંયા 10 દિવસ આવી છે તો જોબ પણ ગોતવાની છે, આ ઇન્ટરવ્યૂઝ પણ આપવાની છે, તો શું થયું, ક્યાંય મેળ નથી આવતો? એ કઈ દિવસ લાગ્યું તમને કે પોતાના કામથી કશે ગઈ હોય? બસ ક્યારેક મૂવી જોવા જાય છે. અને તમે કંઈક પૈસા આપ્યા હતા એને? હા, મારી પાસે કહેતી હતી કે એની ફ્રેન્ડ સર્કલ સાથે બહાર જવું છે તો પૈસા આપો. પૈસા આપી દીધા એટલે બહાર ગઈ હતી મૂવી જોવા. ક્યારેક શોપિંગ કરવા જતી રહે, ક્યારેક ફ્રેન્ડને મળવા જતી રહે. અહીંયા આવી છે ને ત્યાંની નેટ રખડપટ્ટી કરે છે. એટલે જ કહું છું, આ બહાર બહુ રખડે છે, એના કરતાં લગ્ન કરાવી દઈએ તો પછી ભલે ને બંને જણા રખડ્યા કરતા, એમાં શું વાંધો છે? હા, હવે તો મને પણ એ જ વિચાર આવે છે. એટલીસ્ટ એના લગ્ન થઈ જાય તો પપ્પાને થોડી ઘણી હેલ્પ તો મળે. જો મારા ધ્યાનમાં એક છોકરો છે, મારી ઓફિસમાં જ કામ કરે છે, બહુ સારો છોકરો છે, દેખાવડો છે,
આ હેતલ સાથે ભળી જાય ને એવો છોકરો છે. પગાર પણ બહુ સારો છે. આ પગારની સાથે સાથે છોકરાનો નેચર, અરે ઘરના બધા વ્યક્તિઓનો સ્વભાવ પણ સારો છે. આ જો હેતલના ત્યાં લગ્ન થશે ને તો હેતલ સુખમાં પડશે. જો તમે છોકરો ગોત્યો છે તો સારો જ હશે. હા, સારો છે એટલું જ નહીં, એમને તો એમના ભાઈને, નાનો ભાઈ છે ને એને એમ્બ્રોઇડરીના મશીનો પણ ચાલે છે. મતલબ કે બંને ભાઈઓને મળીને આવક પણ બહુ સારી છે. બંગલો છે, બંગલો, પૈસાવાળા છે. જો હેતલ ત્યાં લગ્ન કરશે ને તો રાજ કરશે, રાજ. હા, અને બની શકે કે હેતલને પછી જોબ પર પણ લગાડી દે એમને ત્યાં. જોબ કરવાની જરૂરિયાત જ નહીં રહે. ઓલરેડી એમને ત્યાં બધા નોકરી માગવા આવે છે. હવે તું જ કે આ બધા વ્યક્તિઓ નોકરી માગવા જતા હોય, એ વ્યક્તિ ક્યારેય પણ પોતાની ઘરની વ્યક્તિને નોકરી કરાવે ખરા? જોબ કરશે તો પપ્પાને પણ થોડી ઘણી મદદ થશે ને. આપણે આપણી રીતે મદદ કરીએ છીએ. પણ મેં વાત કરી હતી તારા પપ્પાની. એ છોકરાએ મને એવું કહ્યું છે કે હું મારી ફેમિલીમાં વાત કરી લઈશ. મારા મમ્મી અને પપ્પા એ બંને મારી વાત નહીં ટાળે. એટલે જો પપ્પાને તકલીફ જેવું છે એ વાત એ લોકો સમજે છે. એટલે તારા પપ્પાને એ લોકો એની સાથે રાખવા પણ તૈયાર છે. જો કે આપણે પણ પપ્પાને સાથે રાખી શકતા હતા, પણ તું જાણે છે ને મમ્મી, હા, મમ્મીના સ્વભાવના કારણે આપણે આવો કોઈ નિર્ણય નથી લઈ શક્યા. પણ જો હેતલની સગાઈ કે લગ્ન નક્કી થશે ને તો પહેલાં જ આ બધી બોલી એ લોકોની સામે રાખી દઈશું. જો મેં તો એની સાથે એકવાર લગ્નની વાત કરી લીધી છે, પણ મારી વાત તો માનશે નહીં ને. એક કામ કરો ને, તમે એના જીજાજી છો ને તો તમે વાત કરો. કદાચ તમારી વાત માની જાય. તમારી વાત સાંભળશે તો ખરી, મારી વાત તો સાંભળતી નથી. હા, ઠીક છે, હું મારી રીતે એની સાથે વાત કરી જોઈશ. અને જો એ હા પાડે ને તો પહેલાં તો મેં નક્કી કર્યું છે આ છોકરાને અને છોકરીને બંનેને આડકતરી રીતે એકબીજાને મળાવીશું. મતલબ કે કોઈને કહીશું નહીં કે આ છોકરો તને જોવા આવવાનો છે. એ બંને વાતચીત કરી લે, એકબીજાને જોઈ લે, પછી કંઈક ડિસિઝન લઈશું. સારું. એમ પણ લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ના જવાય. અને જો ધોવા જઈએ ને તો આપણી જેટલું મૂર્ખું અને ગાંડું કોઈ ના કહેવાય. ભાઈ હવે હેતલ ક્યાં છે? હમણાં તો અહીંયા જ હતી. ઠીક છે, હું શોધું છું. હા, કદાચ નીચે ક્યાંય હોય તો. હા, એની સાથે વાત કરું છું, પછી આપણે આગળ કંઈક વિચાર કરીશું. સારું. સારું, ચાલ. હેતલ, હેતલ, હું તમારી રૂમમાં જ આવતી હતી. હું તારી પાસે જ આવતો હતો. તારી સાથે એક જરૂરી વાત કરવી હતી. હા, શું છે કે મેં અને તારી બેને મળીને ડિસિઝન લીધું છે. શેનું ડિસિઝન? તારી જવાબદારી સંભાળવાનો. મતલબ કે તને લગ્ન કરાવીને પરણાવી તો પડશે ને. લગન? હા, લગ્ન. હવે લગ્નની વાત સાંભળીને આટલી બધી ચોકે છે શું કામ? લગ્ન તો કરવા જ પડશે ને. જીજુ, હજી તો હું નાની છું કે નહીં? કોણે કીધું તું નાની છે? જો હેતલ, તું સમજી શકે ને, તારે પપ્પા સિવાય આગળ પાછળ બીજું કોઈ નથી. એક તારા જીજાજી ને તારી બેન જ છે. જો અમે બંને જણાએ મળીને નિર્ણય કર્યો છે કે હેતલ માટે એક સારો એવો મુહૂર્ત્યો શોધીએ. અને કોઈ જો હેતલને ગમતો હોય તો હેતલ આપણને વાત કરી દેશે. તારા મનમાં જો કોઈ એવો છોકરો હોય તો અમને કહી શકે, તો અમે લોકો ત્યાં વાત ચલાવીએ. મારા મનમાં તો અત્યારે કોઈ એવો છોકરો છે નહીં. પાકું ને? પાક્કું. તારા વર્તન ઉપરથી લાગતું નથી કે તારા મનમાં કોઈ છોકરો નહીં હોય. અરે નથી, સિરિયસલી કહું છું. અરે હોત તો અત્યાર સુધી મેં તમને ને દીદીને વાત કરી દીધી હોય ને. અત્યાર સુધી મારી કોઈ વાત તમારાથી છુપાણી છે કે હવે છુપાશે? સાચી વાત છે. અત્યાર સુધીની કોઈ પણ એવી બાબત નથી જે અમારા બંને જણાની તું ના જાણતી હોય અને તારી અમે લોકો ના જાણતા હોય. પણ એમ છતાંય અમુક બાબતો એવી હોય છે કે જે ઘણી વાર ઘણા લોકોને કહી નથી શકતા. આપણા ફ્રેન્ડ હોય ને એને જ કહી શકે. તો એવું કાંઈ હોય તો જણાવી શકે. હું તારી બેનને મનાવી લઈશ, એની સાથે વાત પણ કરી લઈશ. એટલે એ બાબતે જરાય ચિંતા ના કરતી. તમારી વાત સાચી છે કે તમે મને સપોર્ટ આપો છો, પણ હવે એવો છોકરો તો મળવો જોઈએ ને. એવો કોઈ છોકરો જ નથી. અને રહી વાત મારા લગ્નની, તો હજી એ તો બહુ જ વાર છે એને. અચ્છા, તો પછી આ મારી સાળી સાહેબાને કેવો છોકરો જોઈએ છે?
મતલબ કે એના માટે કેવો રાજકુમાર શોધીએ? એ તો હવે તમે સડનલી આવી રીતના પૂછો તો હું કઈ રીતે તમને જવાબ આપું? અત્યાર સુધી મેં આવા કોઈ વિચાર જ નથી કર્યો કે હું કેવા છોકરા સાથે મેરેજ કરું એમ. મેં વિચાર કર્યો છે કેવો? તારા માટે થઈને. હા, તારા માટે યોગ્ય અને લાયક છોકરો શોધ્યો છે. મારી ઓફિસમાં જ મારી સાથે કામ કરે છે. છોકરો બહુ હોશિયાર છે, પગાર ધોરણ પણ બહુ સારું છે, અને આમ પણ 1 લાખ રૂપિયા કમાણી છે. તું એની સાથે લગ્ન કરવા તૈયાર હોય તો આપણે જોણની વાત કરીએ, એકાબીજા જુઓ જાણો, આ લગ્નની વાતચીત કરો. આ તને પસંદ આવતું હોય, તારા લાયક હોય તો પછી આપણે આગળ વાત ચલાવીશું. તમે છે ને મને આમ મૂંઝવણમાં નાખી દીધી છે. અરે જરાય મૂંઝાવાની જરૂર નથી. આ પહેલી વાર આ બધી વાતચીત થતી હોય ને ત્યારે મનમાં થોડોક ડર લાગે કે હવે શું થશે, કેવી રીતે હું યોગ્ય વ્યક્તિની પસંદગી કરીશ. મેં તારા માટે જે છોકરો શોધ્યો છે ને એ તારા માટે પરફેક્ટ જોડી બને ને એવો છે. એટલે હા કે ના કહેવાનો સવાલ જ નહીં આવે. અને મેં તો દામિની સાથે પણ વાત કરી છે. દામિનીએ જ કહ્યું છે કે એકવાર તમે મારી બેનની મરજી પૂછી જુઓ, અને જો એ હા પાડતી હોય ને તો તમે આગળ વાત કરજો. એટલે શું છે કે છોકરાને એકવાર આડી નજરે જોઈ લે. આ કોઈક જગ્યાએ બહાર ફરવા જઈએ ને ત્યારે બોલાવી લઉં સાથે સાથે. હું તમને છે ને આનો જવાબ હું વિચારીને આપું તો કેવું લાગશે જીજુ? બેટર ને? વિચારવાનું શું હોય એમાં? વિચારવું પડે ને, અમારી લાઈફનો સવાલ છે. અત્યાર સુધી મેં આવો વિચાર કર્યો બી નથી લગ્ન કરવાનો, ને તમે ડાયરેક્ટ મેરેજની વાત કરો છો. તને શું લાગે અમે બંને જણા મળીને તારી લાઈફ વિશે કઈ ખરાબ નિર્ણયો લેતા હોઈશું? ના જીજુ. તું છે ને હકીકતમાં મારી સાળી છે. બીજા લોકો ભલે કંઈ પણ વિચારતા હોય, પણ મારા માટે તો તું મારી બેન સમાન જ છે. અને એટલા માટે જ કહું છું, હા તારી ચિંતા મને હોય જ. તારા માટે યોગ્ય છોકરો છે. એકવાર જોઈ લે, જાણી લે, પછી કહેજે, પછી વિચાર કરજે. જીજુ તમારી વાત સાચી છે, પણ મને થોડોક વિચારવાનો ટાઈમ આપો પ્લીઝ. હું જાઉં છું. ઠીક છે. હા. શું થયું છે તમને? આ ખબર નહીં કાલે ક્યાંકથી વાગી ગયું છે, આ ઘસાયું છે એવું છે. કંઈક ટ્યુબ લગાડજો. બોલો, ટ્યુબ લગાવજો? માણસ છે તે એવું કે ચાલો ઘરે જઈને હું તમને ટ્યુબ લગાવી દઈશ. અરે હું તમને ટ્યુબ લગાવીશ ને ઘરે કોઈક જોઈ જશે ને તો મને ટ્યુબ લગાડી દેશે કોઈ. એમાં શું થઈ ગયું? આટલા દિવસથી તમે ઘરે રોકાણા છો તો ઘણી વસ્તુ આપણે સાથે બેઠા બેઠા રમતા હોઈએ છીએ, કંઈક મસ્તી કરતા હોઈએ છીએ, કંઈક વાતો કરતા હોઈએ છીએ, તો એમાં તમે ટ્યુબ લગાડી દો તો શું થઈ ગયું? તમને શરદી થઈ ગઈ છે? હા, મને તો ખબર જ નથી. બોલો, આમાં તમે મને હું પ્રેમ કરો છો એ જ નથી સમજાતું. નથી તમને શરદી થઈ એની ખબર, નથી આ વાગ્યું તો બામ લગાવવાની ખબર, નથી આ વાગ્યું તો ટ્યુબ લગાવવાની ખબર પડતી. અરે મારે લાગે છે છોકરી ચેન્જ કરવી પડશે. શું કીધું તમે? અરે હું એમ કહેતો હતો કે લાગે છે મને કે મારે મમ્મીને હવે વાત કરવી જ પડશે. ના, તમે એમ બોલ્યા ને કે લાગે છે કે મારે છોકરી ચેન્જ કરવી પડશે, તો કરી લો ને, આરામથી કરી લો. તમે મને મારા 5 લાખ રૂપિયા આપી દો અને છોકરી ચેન્જ કરી લો. શું 5 લાખ રૂપિયા આપી દો? અરે પ્રેમ કરીને તું પાછી આ 5 લાખ રૂપિયા? મસ્તી, આવી મસ્તી નહીં કરો ને. આવી મસ્તી કરતા મને પણ નથી આવડતું. હું જે વાત કરું છું ને એ સિરિયસ કરું છું. મને મારા 5 લાખ રૂપિયા આપી દો અને તમે છૂટા. છોડ ને હવે, મેં તને કીધું તો ખરા કે હું ખાલી એમ જ કહેતો હતો કે બીજી છોકરી પસંદ કરી લે છે. અને તમે જે લવ કહો છો ને એ લવ માય ફૂટ. મને તો બસ પૈસા જ જોઈએ છે. અરે જો તમે મને પૈસા ના આપ્યા તો વિચારી લો કે હું શું કરીશ. એટલે તું આજે વાત કરી રહી છે પૈસા આપવાની 5 લાખ રૂપિયા, એ કંઈક સિરિયસ વાત કરી રહી છે? એટલે તમે મજાક લઈ રહ્યા છો? મને એમ થયું કે મેં છોકરી બદલવાની વાત કરી તો તમે એમ કીધું કે ભાઈ 5 લાખ રૂપિયા આપીને. તમે જે પ્રેમની વાત કરતા હતા ને એ પ્રેમ તો ગયો બાળમાં. શું ગમે તે વાત કરે છે? પણ ગમે તે વાત? હા, તને શું લાગે છે કે હું તારી જેવા છોકરા સાથે પ્રેમ કરું એમ? તારી જેવા તો કેટલાય આવ્યા છે, અને તારી મારા બરાબર હાઈટ પણ નથી મળતી. ધીસ ઇઝ બાઠિયા, અને લાહલી નીકળ્યો પ્રેમ કરવા માટે. હેતલ મારી વાત સાંભળ તું. સોરી, ટચના પણ પૈસા થશે હવે. આ અચાનક શું થઈ ગયું છે તને? બોલ ને, તું 5 લાખ રૂપિયા આપે છે કે નથી આપતો?
કે પછી હું તને એક સરપ્રાઈઝ આપું? મેં તને કીધું હતું ને કે એક સ્પેશિયલ ડે છે એની સરપ્રાઈઝ આપીશ. હે સરપ્રાઈઝ હું તને અત્યારે આપીશ. પણ 5 લાખ રૂપિયા હું તને શા માટે આપું? તું કેમ આવી મજાક કરે છે? શા માટે આપું એમ? તો જો હા, આપણે પેલી હોટલમાં ગયા હતા, ખબર છે તને? હા, મૂવી જોવા માટે. અને ત્યાંથી પછી આપણે હોટલમાં ગયા હતા. હા, એ જ વિડીયો છે. જો તે મને પૈસા ના આપ્યા ને તો આ વિડીયો હું વાયરલ કરી દઈશ. પણ આ વિડીયો તારી પાસે કઈ રીતે આવ્યો? જે આપણે હોટલમાં ગયા હતા ને એ હોટલવાળો મારો ફ્રેન્ડ હતો અને એમના સીસીટીવી કેમેરામાં બધું જ રેકોર્ડ કરાવ્યું. ઓનલી ફોર પૈસા. બોલ, આપે છે કે નથી આપતો 5 લાખ રૂપિયા? જો તારે 5 નહીં વધારે આપવા હોય ને તો પણ તું આપી શકે છે, નો ડાઉટ. એવું જરૂરી નથી કે મારે 5 લાખ રૂપિયા જ જોઈએ છે. વાહ, સરસ. એટલે આજે અત્યાર સુધી મારી સાથે આ પ્રેમ હતો એ ખાલી રમત હતી, દેખાડો હતો. સાચો પ્રેમ તો હતો જ નહીં, એવું ને? ના, સાચો પ્રેમ નહોતો, રમત હતી, દેખાડો હતો. કારણ કે તું પૈસાવાળો રહ્યો ને એટલા માટે. અને મારે બસ પૈસા જ જોઈએ છે. સરસ. તને પૈસા માટે જે પ્રેમની રમત રમતા આવડી ને ખૂબ સારી રીતે રમી લીધી. પણ તને એક વાત કહી દો હેતલ, તને ખબર છે કે મેં તારા ઉપર કેટલો વિશ્વાસ મૂક્યો હતો? મેં તારા ઉપર કેટલો વિશ્વાસ મૂક્યો હશે વિચાર કર તું. એક પ્રેમમાં શું તાકાત હોય છે એની કદાચ તને ખબર જ નથી. જો ખબર હોત ને તો ક્યારેય તું મારી સાથે આવી રમત જ ન કરે. જો તું છે ને તારું આ પ્રેમ પ્રકરણ બંધ કર અને મને મારા પૈસા ક્યારે આપી છે કે? પૈસા ને? સરસ. હા, હવે તે નહીં પણ મેં તો સાચો પ્રેમ કર્યો છે ને તને. એના ભાગરૂપે તને તારા 5 લાખ રૂપિયા મળી જશે. વધારે દેવાની ઈચ્છા તો નથી ને કે હજી એક વિડીયો બનાવું? એની કાંઈ જરૂર નથી. કઈ નહીં, હું મારી રીતે વ્યવસ્થા કરીને તને 5 લાખ રૂપિયા આપી દઈશ. બને ત્યાં સુધી જલ્દી કરજે હો મુર્ગા. શું કરું શું નહીં અને કંઈ સમજાતું નથી. આટલા બધા રૂપિયા ક્યાંથી વ્યવસ્થા કરીશું? ખરી છે બરાબરના. શું થયું છે? હા, ઘરે આવ્યા ત્યારે તે કંઈ બોલ્યા નહીં, સીધા રૂમમાં આવી ગયા અને અત્યારે એટલા ટેન્શનમાં છું. જો કંઈ વાત નથી, છોડ ને. જૂઠું બોલશો હવે? શું થયું છે? હું શું કામ જૂઠું બોલું? કંઈ જૂઠું નથી બોલતો. હા, તમારું ડાચું કહે છે. હવે બોલો ને ફટાફટ, કેટલું માન ખાશો? શું કેવું? હા, તારી બેને જેને હેરાન કરી નાખ્યા છે. હા, તમને બહુ હતું મારી બેનનું. કહેતા હતા ને કે મારી સાળી આવી છે, હું તો રજા પાડી દઉં, બહાર ફરવા જઈશું ને. હવે મારી બેન તમને નડવા લાગી? છોપ, વાત છે ને મજાક કર્યા જેવી નથી, સિરિયસ વાત છે. હા, હકીકતમાં તારી બેન અને શ્રીદેવેન વચ્ચે લફડું ચાલતું હતું. શું? હા, જ્યારથી તારી બેન આ ઘરમાં આવી છે ને ત્યારથી બંને એકબીજાની સાથે ફરતા હતા, વાતચીત કરતા હતા અને ના હોય. અરે, મને મારી બેન ઉપર વિશ્વાસ નથી ને એટલો શ્રીદેવેન ઉપર છે. પણ મને જ્યારે મારા ભાઈએ આવીને વાત કરીને ત્યારે સમજાણું કે હકીકતમાં કોઈના ઉપર વિશ્વાસ રાખ્યા જેવું છે નહીં ઘરમાં. તો બંને એકબીજાને પસંદ કરે છે તો મમ્મી માની જતા હોય તો લગ્ન કરાવી દઈએ. લગ્ન કરાવવામાં રાજી જ છું, વાંધો નથી. પણ તારી આ બેન એણે તો ભારે કરી છે. આ દેવેન અને એ બંને કોઈ જગ્યાએ ગયા હશે બહાર ફરવા, તો દેવેન બાજુમાં બેઠો હશે, આ બાબતનો વિડીયો ઉતારી લીધો અને વિડીયો ઉતારીને અત્યારમાં શ્રીદેવીને બ્લેકમેલ કરી રહી છે. 5 લાખ રૂપિયા માંગ્યા છે, પૂરા 5 લાખ રૂપિયા. દેવેને સમજાવવાની કોશિશ કરી હતી. એ બંને જ્યારે મળ્યા ત્યારે દેવેને હાથ જોડીને કહ્યું કે જો
રૂપિયાની વ્યવસ્થા હું કરાવી શકું એમ નથી. અને હું મારા મોટા ભાઈને વાત કરી દઈશ તો એણે શું કહ્યું ખબર છે? તમારે જેને પણ વાત કરવી હોય ને કરી દેજો. હું તો રૂપિયા માટે જ આ ઘરમાં આવી હતી. હા તો સારું થયું કે તમે મળી ગયા. હા તમે ના મળ્યા હોત તો તમારી બદલે મારા જીજુ, હું મારા જીજાજીને પણ બ્લેકમેલ કરત. આ છોકરી આટલી હદ સુધી જઈ શકે ક્યારે વિચાર્યું નહોતું મેં. આટલી હદ નહીં, હા તમામ હદો પાર કરી નાખી છે. સમજાતું નથી કે હવે કરવું તો કરવું શું. એક બાજુ તારી બેન છે, હા બીજી બાજુ મારો ભાઈ, અને ત્રીજી બાજુમાં તો ગેપ જ નથી રાખ્યો. પૈસા પૈસા 5 લાખ રૂપિયા ક્યાંથી કાઢું, કેવી રીતે કાઢું ઘરમાંથી? કોઈ પૈસા નથી આપવાના. હે નપાવટને 1 રૂપિયો નથી આપવાનો. અરે એમ છે એની પૈસા માંગતી હતી. એને ખબર નથી પડતી કે પોતાની બેનના ઘરમાં આવું ના કરાય. અરે કોઈની પણ સાથે આવું ના કરાય. જો હેતલવતી, હું માફી માંગુ છું. માફી માંગવાનો સવાલ નથી દામિની, સવાલ ઇજ્જત અને આબરૂનો છે. હે આ બધા વિડીયો અને ફોટા છે ને એને વાયરલ કરવાની ધમકી આપે છે અને કહ્યું છે કે 5 લાખ રૂપિયા કોઈ પણ હિસાબે ના મળ્યા ને તો ગમે તેમ કરીને ફસાવી નાખશે. હા જો તું તો જાણે છે ને કે સમાજમાં આપણી ઇજ્જત અને આબરૂ, અને એમાં પણ જો શ્રીદેવીની આવી બધી વાતો બહાર પડશે તો દેવીના લગ્ન કેવી રીતે થશે? જો મેં નક્કી કર્યું છે કે ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરી આપું, એટલે પૈસા લઈને તારી બેન જાય આ ઘરમાંથી. ના, નથી આપવાના પૈસા. હું હમણાં જ પપ્પાને ફોન કરું છું. પપ્પાને ફોન કરીને બધી જાણ કરું છું. કાન પકડીને લઈ જશે અહીંયાથી. મેં પણ વિચાર કર્યો હતો કે પપ્પાને ફોન કરીને પપ્પાની સાથે વાત કરું, પણ તરત જ તે મને બીજો પણ વિચાર આવ્યો, તારા પપ્પાની તબિયતનો. તું જાણે છે ને કે તારા પપ્પા સાજા માંદા રહે છે. જ્યારે એને ખબર પડશે કે એક બેને એની બેનના ઘરમાં તે આવું બધું કર્યું છે તો શું વીતશે એના ઉપર? એ પોતાની જાતને ક્યારેય પણ માફ નહીં કરી શકે. એટલા માટે બધી બાજુનો વિચાર કર, અને બધી બાજુનો વિચાર કર્યા પછી જ યોગ્ય નિર્ણય લેજે. તમે ટેન્શન ના લો, હું એની સાથે વાત કરું છું. દામિની, ટેન્શન કેવી રીતે ના લઉં? અરે મને તો પસ્તાવો થઈ રહ્યો છે કે મારા મમ્મી ના પાડતા હતા ને એમ છતાંય મેં આ હેતલને આ ઘરમાં આશરો આપ્યો, એમ માનીને કે મારી બેન જેવી જ છે ને. હા, આ ઘરમાં રહે છે, થોડો સમય બધા હળી મળીને રહીશું તો એના માટે સારું છે. અને આમ પણ એના માટે તો મેં કેટલાય વિચારો કરી રાખ્યા હતા કે એને મારી જ છે કે મેં આ ઘરમાં આવવા દીધી. કહેવાય છે ને એકવાર લગ્ન થઈ જાય ને પછી પિયરનો મોહ ના રખાય. જો હવે ભૂલ કોની છે અને કોની નહીં એ બધું કરવાનો સમય નથી અત્યારમાં તું એક જ બાબત વિચાર કે હવે મારે કરવું તો કરવું શું. જો મને ખબર છે તારા માટે તારી બેન જ વધારે જરૂરી હશે, એટલે તું જેવી રીતે કહીશ ને હું આગળ એવી રીતે જ પગલાં લઈશ. હેતલ, ઊભી થા. દીદી, ઊભી થા. શું થયું છે? શું કરે છે આ બધું તું? શું થયું છે? આ સવાલ અમને પૂછે છે? હા, દેવેન પાસે પૈસાની માંગણી કરી હતી ને? કેટલા રૂપિયા માંગ્યા હતા? 5 લાખ. હા, 5 લાખ રૂપિયા કેવી રીતે થાય, ક્યાંથી આવશે એનો વિચાર કર્યો છે? એક વાત યાદ રાખજે, 1 રૂપિયો તને નહીં મળે. અત્યાર સુધી છે ને તને બહુ લાડકોડથી રાખી છે. અરે મારી બેન છે, મારી બેન છે. હા, મારા ઘરમાં મારા સાસુમાં વિરોધ કરતા હતા કે એ છોકરી મને આ ઘરમાં ના જોઈએ, તો પણ એમની ઉપર વટ ગઈ, બધાની સાથે ઝઘડો કર્યો અને તને આ ઘરમાં આવવા દીધી. કઈ વાતની કમી રાખી છે કહીશ જરા? ના, તમે તો એક વાતની કમી નથી રાખી, પણ એ બધો પ્રશ્ન મારો તો નથી ને. આ તમારા સાસુ છે ને એ છે જેવા છટકેલ મગજના. અને રહી વાત તમારી, તો તમે પણ મને હર વખત ટોક 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 જ કરતા હતા. અરે કેવી છે તું? તને કોઈ પણ બાબતે ક્યારેય પણ રોકટોક નથી કરી. અને આમ પણ મારા મમ્મીને મેં મનાવ્યા હતા તારા માટે થઈને કે તું અહીંયા આવી છે તો 2-4 દિવસ સુખેથી રહી શકે, પણ જો ને હા તે તો હા સુખેથી રહેવાનો અલગ જ મતલબ કાઢ્યો. મારા ડિયર જીજુ, મેં તમને કંઈ કીધું નહીં ને? તમને મેં કીધું તમે કાળા ધોળા છો એમ? નહીં ને? તમે તો સારા જ છો. તો તમે શું કરવા દીદી સાથે દીદીનો સપોર્ટ આપો છો? કેમ? તો તું જે કરી રહી છે બધું તને સાચું લાગે છે? હા, સાચું કર્યું છે. હા, પપ્પાનો તો એકવાર વિચાર કર્યો હોત. પપ્પાને ખબર પડશે તો એમના પર શું છે વિચાર્યું છે ક્યારે? જેને જે થવું હોય ને એ થાય. હું શું કરવા વિચારું કોઈનું? અરે કેવી છોકરી છે તું? તારા પપ્પાનું પણ સારું નથી વિચારતી. અરે એક વાર તો વિચાર કર કે તારા પપ્પાએ તને ભણાવી ગણાવી આટલી મોટી કરી સંસ્કાર આપ્યા,
હા બધું જ તે માટીમાં મેળવી નાખ્યું ને. મારી લાઈફ છે ને જીજુ, તમે કોણ છો બોલવા વાળા? તારા જીજાજી છે પોતાની મર્યાદા ના ભૂલતી. એક લાફો પડ્યો છે ને બીજો પણ પડી જશે. ફોટો ડિલીટ કર. શું કરવા કરું? હે ફોટા તો મારા પ્રૂફ છે ને. અને હું આટલી બધી બુદ્ધુ તો નથી ને કે તમે જ્યારે કહો ત્યારે હું ફોટા ડિલીટ કરી નાખું અને પછી મારી વાટ લગાડું. નહીં ને. ફોટા ડિલીટ નહીં કરે તો કંઈ નહીં થાય, હું સમજાવું છું ને. અને આમ પણ આ તારો જ વાંક છે. આવું બધું તારી સાથે થઈ ગયું, જણાવી નહોતો શકતો. ભૂલ થઈ ગઈ ભાઈ. મને એમનો શું વાંક છે? એ તો બિચારા પ્રેમ કરતા હતા. આ કોઈ દિવસ કોઈ છોકરી સામે ઊંચી નજર કરીને નથી જોયું. પણ અફસોસ, એમને જે છોકરી ગમે છે ને એ એટલી હલકી છે. વાવ, મને હલકી કીધી ને. કાંઈ વાંધો નહીં, હું છું જ હલકી ને. તો તમારે ફોટા જ ડિલીટ કરવા હોય તો મેં તમારી પાસેથી પૈસાની ડિમાન્ડ કરી હતી. તમે પૈસા હજી સુધી મને આપ્યા નથી, એટલે ચાલ. ફોટા હું જલ્દી વાયરલ કરવાની કોશિશ Please. કરું છું. આવી રીતે અમારા ઘરની ઇજ્જત આબરૂને રસ્તા ઉપર ના લાવ ને. જો તારે પૈસા જોઈએ છે ને, હા, પૈસા જોઈએ. થોડો- પહેલા તો મેં 5 લાખ રૂપિયા માંગ્યા હતા, પણ હવે 5 લાખ રૂપિયામાં મારું કંઈ નહીં થાય. બેન, તું તારી બેનનું ઘર શું કામ ભાંગી રહી છે? હું કોઈ પારકી નથી, તારી સગી બેન છું. તો સગી બેનની સાથે જ આવું કરીશ તું? હેતલ જો તારે પૈસા જોઈએ છે ને, હું ચાલ પૈસા આપવા પણ તૈયાર છું, પણ થોડોક તો સમય આપ. તું આ બધા પૈસા અર્જન્ટ માંગી રહી છે, આટલા બધા રૂપિયાની વ્યવસ્થા અમે લોકો અર્જન્ટમાં કેવી રીતે કરી હા, શકીએ? તો કંઈ વાંધો નહીં ને. જ્યારે તમે મને પૈસા આપશો ત્યારે ફોટા ડિલીટ થશે અને હું તમને એક જ દિવસ આપું છું પૈસા ભેગા કરવા માટે. કરી લો, નહીં તો ફોટા વાયરલ થઈ જશે. પછી મને ના કહેતા કે તે આ શું કરી નાખ. અરે શું મળે છે તને આવું કરીને? તને ખબર છે તું આજે કરી રહી છે ને એના કારણે આ લોકો મને ઘરમાંથી પણ કાઢી શકે છે. તને એનોય વિચાર નથી આવતો? હું શું કરવા કોઈનો વિચાર કરું? આજ સુધી કોઈ અમારો વિચાર કર્યો છે નહીં ને. જ્યારે પણ પપ્પા પાસે પૈસા માંગુ છું ત્યારે પપ્પા આપણે ગરીબ છીએ બેટા, તું જે રીતે રહી શકે છે એ રીતે હું તને પૈસા ના આપી શકું. અરે અઠવાડિયામાં એક જ વાર પૈસા માંગતી હતી, તો પણ અત્યાર સુધી કોઈ વિચાર કર્યો નહીં ને. તો હું શું કરવા તમારા લોકોનો વિચાર કરું? પરિસ્થિતિ નહોતી આપણી. આપણે છે ને એવા રાય સાહેબના દીકરા એ નથી. મારો પ્રશ્ન નહોતો ને. ઠીક છે, તને પૈસા જોઈએ છે ને, તને પૈસા મળી જશે, પણ અત્યારે આ ઘરમાંથી નીકળ જા. પેલા પૈસા તને કીધું ને કે તને રાત્રે પહોંચતા કરી દઈશું, તું જઈ શકે છે. ફોટા ત્યારે જ ડિલીટ થશે અને નહીં આપ્યા ને તો તમારી ઇજ્જત મુઠ્ઠીમાંથી ખુલ્લી જશે. હેતલ પ્લીઝ જા. વાયરલ નહીં કરતી. પૈસા આપી દઈશું તને, પૈસા આપી દઈશું બસ. જુઓ, તમારે મને આવી રીતે અડવાની જરૂર નથી. તમે શું છે તે કરો, મને મારા પૈસા ટાઈમ ટુ ટાઈમ પહોંચાડી દેશો. અને જીજુ, જેમ બને ને એમ વહેલા. અને તમારી ઇજ્જત સંભાળીને રાખજો, પૈસા ના આપો ત્યાં સુધી. હેતલ આને 5 લાખ રૂપિયા હવે અરે તમે લોકો હસો છો કેમ? પૈસા કેવી રીતે આપીશું? અરે ભાભી એટલા હોશિયાર છે ને કે મને બચાવી લીધો છે. પચાવી લીધો અને મને ખબર પણ ના પડી. અરે કેવી રીતે? અને આમાંથી તું કેવી રીતે બચી શકે? ફોટો અને વિડીયો શું એના ફોનમાં છે? દેવાંગ, ફોટોસ અને વિડીયો હોય તો વાયરલ કરવાની છે ને. હોય તો મતલબ તું કહેવા શું માંગે છે? મેં અને તેવરજીએ પ્લાન બનાવ્યો હતો. હા, તમે મને વાત કરીને એટલે હું એમને મળી. એમને હેતલના ફોનનો પાસવર્ડ ખબર હતી, એટલે ચોરી છુપે અમે એનો ફોન લીધો અને જે પણ ડેટા હતા ને એ બધા ડિલીટ કરી દીધા. અને ફોન કાઢો દેવરજી, મતલબ કે એની પાસે કોઈ પ્રૂફ જ નથી? આપણી પાસે છે. હવે એ જે પણ બોલીને એ બધું રેકોર્ડ થઈ ગયું છે. જો કોડ મતલબ તમે લોકો પ્લાનિંગ પ્રમાણે આ બધું એની પાસેથી બોલાવતા હતા, જેથી કરીને એ બધું બોલી જાય અને ફોનમાં રેકોર્ડ થઈ જાય. હા, તમે છે ને વચ્ચે વચ્ચે રિક્વેસ્ટ કરતા હતા. કોણે કહ્યું તું વચ્ચે બોલવાનું? જો મને થોડી ખબર હતી કે તમે લોકોએ આવો પ્લાન બનાવ્યો છે. અરે મને સામેલ કરીને રાખ્યું હોત તો હું વધારે વાત ઉકલાવત. એક્ઝેક્ટલી મોટા ભાઈ, તમને જો સામેલ કર્યા હોત ને તો તમે આવેશમાં આવીને જો કદાચ એને કહી દીધું હોત ને તો એ આ ઘરમાંથી ના નીકળત. છોડો, એ ભલે મારી સગી બેન રહી, પણ એને જે કર્યું છે ને એની સજા એને મળવી જ જોઈએ. દામિની થેન્ક યુ.
થેન્ક યુ સો મચ કે આવી ક્રિટિકલ સિચ્યુએશનમાં પણ તે આ ઘર માટે અને આપણા પરિવાર માટે યોગ્ય નિર્ણય લીધો છે અને તારી બહેનને સજા અપાવવા માટે આટલું મોટું ષડયંત્ર પણ કર્યું. ભાભી થેન્ક યુ અને વેરી વેરી સોરી, તમારો વિશ્વાસ મેં તોડ્યો. હવે આજ પછી ક્યારેય કંઈ નહીં કરું, અને જો કરીશ ને તો પણ તમને બેને પહેલાં જણાવીશ.